जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोई सपसाहुणम, नमो लोये सव साहुणम, ऐसो पंच नमुक्कारो ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पडमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद। जय सच्चिदानंद। हाँ बोलो विकास भाई। સાહેબ જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। મને મને તારીખ યાદ છે સાહેબ, 12 ડિસેમ્બર મહિનામાં 4th તારીખે આપની સાથે પહેલી વાર વાત થઈ હતી સાહેબ. બરાબર છે. અને એ સમયે મેં આપને પૂછેલું કે આનંદ એ પોતાનો સ્વભાવ છે તો એની અંદર કઈ રીતે સ્થિરતા પ્રાપ્ત થાય, જે વિભાવમાં જતું રહેવાય છે એની જગ્યાએ આનંદમાં કઈ રીતે સ્થિર થવાય. તો આપે મને પૂછેલું કે તું વિધિ કરે છો, તો મેં આપને જવાબ આપેલો સાહેબ કે વિધિ હું નથી કરતો. અને પછી વિધિ ચાલુ કરી છે. વિધિમાં મારી જોડે મારા મધર બી હોય છે. બરાબર છે. એ ભણેલા નથી, હું બોલતો હોઉં છું અને ઝીલતા હોય છે. બરાબર છે. વિધિ પછીનો સાહેબ અમારો જે અનુભવ છે એ અદ્ભુત છે. મારા જીવનની જે સૌથી જે શોધ હતી મારી, કે મારે કઈ રીતે બ્રહ્મચર્યમાં રહેવું કે કઈ રીતના આખું, એ બધું બાય પ્રોડક્ટ આખું બહુ નેચરલ વેમાં બહુ સરસ રીતે થઈ રહ્યું છે. અને મને એમ લાગે છે કે આની પૂર્ણાહુતિ થાય એ માટે આપ આશીર્વાદ, અને 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 મને એમ લાગે છે આ બહુ ખરા રસ્તા ઉપર છું સાહેબ અત્યારે. આ વિધિ છે ને વિકાસભાઈ, વિધિ છે ને એ આખું એની અંદર વ્યવહાર નિશ્ચય આવી જાય છે. યસ. અમુક ભાગ તમારો જે નિશ્ચયથી તમારો પુરુષાર્થ ચાલુ થાય, રાઈટ. અને અમુક ભાગમાં આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને આખો તમારો પુરુષાર્થ ચાલુ થાય તમારો. રાઈટ. વ્યવહાર આપણે ચારિત્રમાં શું લઈને આવ્યા છે ખબર નથી વિકાસભાઈ, વાત સમજાય કે ના સમજાય? રાઈટ. યસ યસ. પણ એ ચારિત્રમાં જયારે નીકળે છે પહેલા જ આપણી પોતાની તૈયારી છે કે હું શુદ્ધાત્મા છું. રાઈટ. યસ. વાત સમજાય કે ના સમજાય? અને એમાં દાદા ભગવાને જે આખી જે ચરણ વિધિ ની અંદર બહુ સાયન્સ મૂકેલું છે, બહુ મોટું સાયન્સ મૂકેલું છે. જી જી જી. વિકાસભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સાહેબ. યસ. એ હજી આપણને સમજ્યા કે પકડાય નહીં, એટલે આપણે સ્થૂળ ભાગથી બધું વ્યવહાર કરવા જઈએ છીએ તમારે. જી રાઈટ. વિકાસભાઈ વાત સમજાય કે ના સમજાય? યસ યસ. હા. બાય રિલેટિવ પણ વિકાસભાઈ છે, બાય રિયલ પણ શુદ્ધાત્મા શું કહેવા માંગે છે વિકાસભાઈ? સાહેબ એ પોઈન્ટ ઓફ વ્યૂ આપ્યો છે આપણને. તો કે પોઈન્ટ ઓફ વ્યૂ નથી, દ્રષ્ટિ છે. આ દ્રષ્ટિ. યસ. હા. અને પેલો તો દ્રષ્ટિબિંદુ થયું તમારે. જી. હું વિકાસભાઈ છું, એ દ્રષ્ટિબિંદુ થઈ. જી જી. અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું વિકાસભાઈ છું, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જી જી. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, એટલે પોઈન્ટ ઓફ વ્યૂ ના થયું. હા. દ્રષ્ટિબિંદુ ના થયું, દ્રષ્ટિ થઈ. દ્રષ્ટિ થઈ. યસ યસ. વાત સમજાય કે ના સમજાય? એટલે દ્રષ્ટિ થઈ એટલે એ આખો જ્ઞાની પુરુષનો પ્રયોગ છે. એટલે આપણને સમજાય નહીં, પણ ખાલી એટલું જ બોલા કે બાય રિલેટિવ પણ થી જઈને છું, બાય રિલેટિવ પણ થી વિકાસ છું, બાય રિયલ પણ થી શુદ્ધાત્મા છું. જી જી. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે તમારા મૂળ પદમાં આવી ગયા. બરાબર. યસ. વાત સમજાય કે ના સમજાય? હા. પણ તમારા ચારિત્રમોના વ્યવહારો ઉદયમાં આવે ત્યારે તમને લાગે કે હું મારા મૂળ પદમાં નથી. હા. એ સમયે સાહેબ ડિપ્રેશન આવે છે. એ સમયે ડિપ્રેશન આવે છે અજ્ઞાન ક્રિયાઓમાં. પછી ફરી પાછું હું
એટલે દાદાને ફરી પાછી પ્રાર્થના તરત જ કરું છું કે મને ફરી આની અંદર જે છે જાગૃતિ રહે અને એ રીતે મારું ફરી કે આ આગળ કામ થાય. ડિપ્રેશન નો ભાગ છે કે એકચ્યુઅલી ડિપ્રેશન નો ભાગ નથી. હજી તમે વિકાસભાઈ નું જ્ઞાન નો જ ઉપયોગ કરો છો એટલે ડિપ્રેશન આવે. ખાલી એટલું જ બોલે કે ભાઈ રિલેટિવ પણ વિકાસભાઈ છું, ભાઈ રિયલ પણ શુદ્ધાત્મા છું, તો ડિપ્રેશન ના આવે તમારો. રાઈટ. એ વૈજ્ઞાનિક આખો પ્રયોગ છે. એ થિયરમ ક્લિયર કર્યા પછી આ બે વાક્ય મુકાયા કે ભાઈ રિલેટિવ પણ વિકાસભાઈ છું, ભાઈ રિલેટિવ પણ જઈને છું, ભાઈ રિયલ પણ શુદ્ધાત્મા. જી જી. એને ક્યારેય પણ ડિપ્રેશન એલિવેશન ના આવે તમારા. રાઈટ. સાચું ને? કારણ કે આખું જ એમને આખું બધું જોઈ જાણ્યા પછી આ બે વાક્ય નીકળેલા છે. જી જી. વાત સમજાય કે ના સમજાય? હા. એવી રીતે મન વચન કાય વિનાશી છે, અવિનાશી છું. તો મન વચન કાય વિનાશી છે વિકાસભાઈ, મન વચન કાય વિનાશી છે, એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? મન વચન કાયા વિનાશી છે સાહેબ, એ વિચારવા જેવું નથી. વિચારવા કરેક્ટ છે ને? કરેક્ટ છે ને? હા, 1% કે 100%? નહીં, 100%. એ તો કરેક્ટ. 100%. કે મન વચન કાયા વિનાશી છે, હું અવિનાશી છું, તે વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એ વિચારવા જેવું નથી પણ સાહેબ એ આખું પૂરું હજી એ પ્રમાણે હજી પરફેક્ટ નથી બેસ્યું સાહેબ. ના, એટલે આપણે ચારિત્રમાં લાવવાની રીતે વાતો નથી કરવાની. આપણે આપણી સમજણ જે ભૂલ વાળી છે એ ભૂલ વિનાની કરો એટલે એની અંદર ચારિત્ર આવી ગયું. ઓકે. વાત સમજાય કે ના સમજાય? આપ કહો છો સાહેબ સમજણ પાકી કરવાની છે, ખાલી સમજણ જ ભૂલ વિનાની કરવાની છે. રાઈટ. ઓકે. વાત સમજાય ને? એટલે કવિરાજ પોતે બોલી ઉઠ્યા દાદા ભગવાનના સત્સંગના પરિચયથી. કવિરાજ પોતે જ બોલી ઉઠ્યા કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. રાઈટ. ક્રિયા ભૂલ વિનાની થશે માટે મોક્ષ થશે એવું નથી કીધું. સમજણ ભૂલ વિનાની થશે તેથી તારો મોક્ષ થશે. વાત સમજાય કે ના સમજાય? યસ યસ. હા, સમજણ ભૂલ વિનાની થઈ ગઈ કે ના થઈ ગઈ? હા, થઈ ગઈ સાહેબ, એ થઈ ગઈ. એટલે તમારું કામ થઈ ગયું. જી જી. એટલે તમે તમારા વ્યવહારની અંદર તમે નથી, એટલે તમે તમારા વ્યવહારમાં નથી, એટલે વ્યવહાર નિશ્ચેતન ચેતન થઈ ગયો. જી જી જી. વિકાસભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સાહેબ, એટલો બધો સાહેબ અનુભવ થાય છે. તમને ચેતન જેવો કે મિશ્ર ચેતન જેવો લાગે. ઓકે, મિશ્ર. રાઈટ. પણ તેમ છતાં મિશ્ર ચેતન નથી અને ચેતન નથી, નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન છે. રાઈટ. સમજાય કેમ? કે સમજણ ભૂલ વિનાની થઈ ગઈ. જી જી. તમારે ચારિત્ર્યમાં તો તમારે બીજા અવતારમાં આવશે, એટલે ચારિત્રની પડોજણમાં ના પડતા. રાઈટ. વાત સમજાય ને? જી જી. તમારી એવી સમજણ હતી માટે અત્યારે તમે વિકાસભાઈ થઈને આવ્યા છો. તમારે રાઈટ. અત્યારે તમારી સમજણ એટલે દાદાએ તમારે જવાબ પડતી કે હું વિકાસભાઈ છું, તો એનાથી શું થાય છે કે રાગ દ્વેષ ને ક્રોધમાન માયાલોભ થાય છે. વાત સમજાય કે ના સમજાય? જી જી જી. શરૂઆતમાં સુખ આપે ને પછી દુઃખ આપે. હા, પેલા શરૂઆતમાં સુખ આપે પછી દુઃખ આપે. યસ. પછી દુઃખ આવે એટલે દુઃખ ખસેડવા જઈએ. વાત સમજાય ને? એટલે શું થાય કે પેલું એનું કે ભાઈ બકરું કાઢતા ઊંટ પહેરી અને ઊંટ કાઢતા બકરું પહેરી જાય તમારે. જી જી જી. વાત સમજાય ને? હવે બકરું કાઢતા ઊંટ પહેરી જાય અને ઊંટ કાઢતા બકરું પહેરી જાય. વાત સમજાય ને? એટલે કાઢવાનો જે ભાગ છે એ કાઢતા કરતા થાક લાગે કે ના લાગે? યસ યસ, બહુ થાક લાગે. યસ. હવે થાક લાગે એટલે પછી તમે થાક લાગે એટલે પછી તમે જાગ્રત રહો કે અજાગ્રત થઈ જાઓ? અજાગ્રત. અજાગ્રત. અજાગ્રત એટલે ઊંઘ આવે એટલે પછી બે જતા રહે કે બે પહેરી જાય? બે પહેરી જાય સાહેબ. આ કળિયુગમાં બે પહેરી ગયા છે. જી. સમજાય ને? જી જી. ત્યાં દાદાએ તમારે આ જવાબ ઉપરથી રકમ તમારી સુધાર દીધી. જી જી જી. રકમ શું સુધારી? કે બાય રિલેટિવ પરથી વિકાસભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? જી જી જી. આ રકમ સુધરી ગઈ એટલે કરતા બદલાઈ ગયો. જી જી જી. પેલા પોતે કરતા હતો, હવે કરતા બદલાઈ ગયો. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ કરતા થઈ ગયો.
જી જી બહુ જ અનુભવમાં આવે છે સાહેબ, એ આખું અનુભવમાં આવે છે સાહેબ. સમજાય એમ કે ના થાય છે સમજાય? કે એક કાર્ય છે ને સાહેબ, કુદરત હેલ્પ કરી રહ્યું છે, મારે કશું કઈ કરવું નથી પડતું ને, નેચરલ વે માં થઈ રહ્યું છે. બહુ સરસ તમારી વાત સમજ્યા ને. એટલે નિયમિત વિધિ ચાલુ રાખજો, બીજું બધું બંધ થઈ જાય પણ વિધિ તમારે, તમને કોઈએ કીધું કે હવે તમારે 1 જ મિનિટનો સમય બાકી છે પછી એક્સપાયર થઈ જવાના, તો બીજું કઈ ડોક્ટર કે દવા પાસે નહીં જવાનું, ખાલી વિધિ બોલવાની તમારે. હું શુદ્ધાત્મા છું. જી 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 જી. જે બીમાર છે, જે જન્મે છે, મરે છે, એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. વિકાસ નથી. બસ આટલું બોલ્યા એટલે તમારો યોગ પૂરો થઈ ગયો. જી 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 જી. વિકાસભાઈ વાત સમજાય કે ના સમજાય? એકદમ એકદમ સાહેબ, વિધિ રોજ કરીએ છીએ અને રોજ કરીશું, આખું અંદરથી આપણને એનો અનુભવ જ થઈ ગયો છે કે નહીં, આજ આપણને સુખ આનંદ આપનારું છે, સુખ નહીં આનંદ આપનારું છે, એટલે એ એટલે કરીશું એ સાહેબ. તમારું સ્વરૂપ છે, વિધિ એ તમારું સ્વરૂપ છે, વિધિ એ દાદા ભગવાન છે, જી જી વિધિ જી એ મોક્ષ છે, વિધિ એ સિમંદર સ્વામી છે, વિધિ એ મહાવીર સ્વામી છે. વાત સમજાય કે ના સમજાય? જી 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 જી. આખું તમને તમારા અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ, મજ્જા અને બ્લડ ને ચોખ્ખું કરે છે. જી 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 સાહેબ, એટલે જે આખું પ્રયોગશા અને મિશ્રશા થઈ ગયું હતું એને વિશેષા કરે છે વિધિ. જી જી. એક નેચર સાથે છે ને સાહેબ, એક રિલેશન એસ્ટાબ્લિશ કરી આપે છે, એક કુદરતી માં લાવી દે છે, એમ કુદરતી અવસ્થામાં તમે લાવી દે. બોલ્યા ને નેચર સાથે તમને એસ્ટાબ્લિશ કરે છે. હા સાહેબ. તમે જે વિધિ કર્યા ને એટલે તમે નેચરલ થઈ ગયા. જી 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 જી. નેચરલ થઈ જાય એટલે નેચર તમને તરત જ સ્વીકારી લે તમારું બધું. જી 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 જી. તમે વિધિ ના કરો તો પછી તમે નેચરલ નથી, અનનેચરલ છો. જી જી જી. વાત સમજાય કે ના સમજાય? યસ યસ યસ. શું કે છે રુજુતા? જય સચ્ચિદાનંદ. એટલે આ જય એક બે વસ્તુ થઈ. એક તો એવું લાગ્યું કે આ જે આખો વાર્તાલાપ થયો તો વિધિ એ આમ એવું કહેવાય કે પાણી આવતા પહેલા આપણે પાળ બાંધી, કારણ કે આમ રૂટીન વ્યવહારો બધા જોઈએ ને તો પાણી આવ્યા પછી ઢાંકણ ઊભું થાય, પાળ બાંધી, આગ લાગ્યા પછી કૂવો ખોદવા જઈએ, કઈક વ્યવહાર આવે ને ગૂંચઈએ મૂંઝઈએ પછી જ્ઞાન તરફ જવા જઈએ. પણ આ વિધિ છે જે પહેલા આપણને સ્વરૂપમાં સ્થિર કરી દે, એટલે આપણે એટલા સક્ષમ થઈ જઈએ કે કોઈ ગમે તેવા ચારિત્રમોને પણ આપણે વૈજ્ઞાનિક રીતે નિકાલ કરી શકીએ. સામાન્ય રીતે આપણી પ્રકૃતિ કેવી હોય છે રુજુતા, કે પાણી આયા પછી જ પાળ બાંધવાની વાત કરીએ આપણે. મારો પોતાનો એવા દેવા છે. વાત સમજાય ને? હવે કેમ છે કે મારું નામ જયમેશ અને હું જ જયમેશ છું અને હું જ કરતા છું, એટલે હંમેશા આગ લાગ્યા પછી જ કૂવો ખોદીએ અને પાણી આવ્યા પછી જ પાળ બાંધીએ. દાદાએ તમને આખું, તમારે શું છે કે કઈ બી વાવાઝોડું કે તોફાન આવે પહેલા તમને આખું આ સાયન્સ આપી દીધું છે. જોઈએ આ કોરોના પેન્ડેમિકમાં તો આપણી પાસે તો એટલું મોટું આખો વૈજ્ઞાનિક આધાર છે આપણી પાસે, એટલે આમ પેલું કે ને પાણી આવતા પહેલા આખું બધું આપણને આપી દીધું છે. આપણી વારે વાર છે જે તમે કહો છો ને આખું સમજાય. જેમ ઇલેક્ટ્રિસિટી ની જોડે વ્યવહાર કરતા તમે સ્લીપર ના લાકડાનો ઉપયોગ કરે છે તો કેટલું વાહક થાય છે તમારા શરીરમાં ઇલેક્ટ્રિસિટી? આ તો ખાલી ઇલેક્ટ્રિસિટી છે, આ તો જગતના તમામ પ્રકારના બધા જે સંયોગો આવવાના, રાગના આવવાના, દ્વેષના આવવાના. વાત સમજાય કે ના સમજાય? એમાં તમને પ્રૂફ કરી દીધા છે. હવે આ મહત્વ સમજાતું નથી. આ દાદાનું જ્ઞાન અને દાદાની વિધિ ને 5 આજ્ઞાનું મહત્વ જ નથી સમજાતું. હજી બીજે બધે ફાંફા મારીએ છીએ, બીજે બધે ખાખા ખોરા કરીએ છીએ. આમાં એક છે કે આ દાદાની વિધિ ને દાદાએ આપણને બધું આપી દીધું છે. જ્યારે આપણે કદાચ નથી, થોડાક ઢીલા કઈ છે, ત્યારે જે આપ્તપુત્રોને પૂછીએ છે ને ત્યારે એ લોકો એટલી સરસ પાળ બાંધી દે છે ને કે પછી તમે એમાં રહી શકો છો. એટલે નમસ્કાર. ના એ બરાબર છે કુસુમબેન. હવે ધારો કે તમે આજે રીતે વાત કરો છો ને, તો આમ આ વાત લોકોને બહુ જ ગમશે, તમને ગમશે ને લોકોને ગમશે તમારે. વાત સમજ્યા ને? પણ એનાથી ખબર નથી પડતી કે તમે તમારું પૂતગલ પોષો છો. ઓકે. આ સત્સંગ આ થાય એમાં તમારે તમારું નબળીઓ ખુલ્લી કરવાની છે. એની જગ્યાએ તમે કે આ બધી વાતો કરો છો ને આપતા પુત્ર થાય એટલે અમે અમારા જ્ઞાનમાં રહીએ છીએ, આ કરેક્ટ જવાબ નથી. આ કોઈ પણ રીતે કુસુમબેનને તમે પહોંચ્યા,
તમને દ્રષ્ટિ આપી એટલે પ્રકાશ મળ્યો, એમાં તમારી ભૂલો કહેવાની છે, ઓકે. તમારી વીકનેસ કહેવાની છે. એની જગ્યાએ તમે આપતા પુત્ર વખાણ કરો છો. પણ કેમ વખાણ કરો છો? કારણ કે એનાથી એવું લાગે કે કે ના કુસુમબેન પોસાય છે, પોસાય છે, આપણું મારું પૂતગલ પોસાય છે. અમને દાદા ભગવાન મળ્યા તો હા. અમે દાદા ભગવાન મળ્યા તો દાદા ભગવાનના વખાણ કેવી રીતે કર્યા કે મને પહેલા એક બી ભૂલ દેખાતી નથી. હમ. વાત સમજાય કે ના સમજાય? હમ 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 હમ. અને જગતની ભૂલો દેખાતી હતી. હા વાત સમજાય કે ના સમજાય? પણ હા. જેવું મને દાદા ભગવાન મળે ને દાદાનું જ્ઞાન મળ્યું તમને, હા. મને હમ. એ દિવસે મને મારી ભૂલો દેખાતી થઈ અને જગતની ભૂલો દેખાવાનું ઓછું થઈ ગયું. ઓછું થયું. અને ધારો કે દેખાતી હતી પણ અમુક સમય પછી એ દાદાનું જ્ઞાન હેલ્પ કરીને એ ભૂલોનું પણ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થતું. આ રીતે વાત કરવાની છે. બરાબર. ઓકે. વાત સમજાય કે ના સમજાય? હા હા. એટલે એ રીતે વસ્તુ છે. બાકી આમ સીધી રીતે તમે દાદા આપતા પુત્રોના વખાણ કરશો તો ન દેખાય, ન સમજી શકાય. એ કોઈ પણ રીતે કુસુમબેનની પ્રકૃતિને છુપાવે છે, બચાવ કરે છે. બચાવ કરે છે. કુસુમબેન વાત સમજાય કે ના સમજાય? બરાબર સમજાય. આ તમારી સાથે એક વાત કરવી ને એટલે ઓલે શું કે સિંહની પોડમાં હાથ નાખવા જેવું છે. એટલે બોલ ભલે સારું ખોટું સારું તમે બોલીએ બોલ્યા તમે પણ સારું તમને છે. સાચું સાંભળવા મળે છે, એટલે સાચું સમજવા મળે છે. સમજાય કે ના સમજાય? આભાર કારણ છે. કે અને જ્ઞાનીને કે આપતા પુત્રોને કોઈ પણ પ્રકારના વખાણ નથી જોતા. અમને ખબર છે ચોક્કસ. કે આ વ્યવસ્થિત બધું બોલાવડાવે છે ને વ્યવસ્થિત બધું કરાવડાવે છે. હા હા. વાત સમજાય કે ના સમજાય? બરાબર સમજાય. પણ ક્યાંને ક્યાં તમે કર્યું તો સમજી લેવાનું કે ક્યાંને ક્યાં દેખી રીતે તમે પ્રકૃતિને પોષો છો. બરાબર. હા શું કહે હા. છે રુજુતા? બરાબર છે. સાચી વાત. એટલે એકચ્યુઅલી દર્પણ છે એટલે એની સામે તો જેવું હશે એવું જ દેખાશે, ઝળકશે બધું. Oh, કારણ yes. કે કેવું Yes. છે, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો જોવાની છે. હા. આપણે બધા સ્થૂળ અતિક્રમણોના પ્રતિક્રમણો કરીએ છીએ. જે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ છે એ બધી ભૂલો જોવાની છે. તો આ દાદાનું જ્ઞાન છે કે આ દાદા છે, આ રિલેટિવ છે, આ રિયલ છે, આ વ્યવસ્થિત છે. એમાં તો કેટલી બધી ભૂલો દેખાય કે ના દેખાય? એ ભૂલોનું વર્ણન કરવાનું છે કે બીજું બધી વસ્તુ કરવાની છે? એટલે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ કારણ કે કોઈ દાદાની પરીક્ષા લેવાય, તમારે દાદાને પૂછવામાં આવ્યું કે તમારી અંદર ભગવાન પ્રગટ થઈ ગયા છે, એનો પુરાવો શું? તો દાદાએ કીધું કે આખી જિંદગી તમે મારી જોડે રહો તો એક પણ ભૂલ તમે મારી બતાવી ના શકો. શું કીધું કુસુમબેન? હા હા, એક પણ ભૂલ ના બતાવી શકે. આખી જિંદગી તમે મારી જોડે રહો તો એક પણ ભૂલ તમે મારી ના બતાવી શકો. એવી મને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ અંદર ભૂલ દેખાય છે. તો જો અંબાલાલ હોય તો દેખાય નહીં તમારે. હું જયમેશ છું કે હું કુસુમબેન છું તો દેખાય નહીં તમારે. એટલે આત્મામાં છે કે મય ભગવાન ખુલ્લા થયા તો જ આ મને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલ દેખાય. તો પોતે ભગવાન છે એ કેવી રીતે બતાવ્યું કે મારી સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ મને ભૂલ દેખાડે છે. માટે કોઈક એવું છે કે મય ખુલ્લા થઈ ગયા છે. આપણે ધારો કે ભગવાન પ્રગટ થઈ ગયા તો શું કહીશું? જો આને પૂછો એનું કામ થઈ ગયું કે ના થઈ ગયું, એને કેન્સર હતું પણ મટી ગયું કે ના મટી ગયું, શું અનુભવ છે? એટલે વ્યવહારિક બધા, હા બધામાં પૂતગલ સમજાય કે ના સમજાય? પૂતગલ. હા. તો શું તમારાથી કેન્સર મટી ગયું? ના. વાત સમજાય કે ના સમજાય? જેનાથી એને કેન્સર થયું છે એનાથી જ કેન્સર મટે, તમારાથી કેન્સર ના મટે. તો કેન્સર કોનાથી થયું છે? તમારાથી થયું છે? ડોક્ટર થી થયું છે? ના. તો કેન્સર કોનાથી થયું છે? ભાઈ એ પોતાનાથી થયું છે. પોતાનાથી થયું છે. ઓકે. કે પોતે પોતાને જાણે તો પછી કેન્સર માંથી મુક્ત થાય. રાઈટ રાઈટ. તો તમે ડોક્ટર પાસે જાઓ, દવા જાઓ છો તો ખરેખર સારું કરો છો કે પૂતગલ પોષો છો? પૂતગલ પોષીએ. પૂતગલ.
એનો મિનિંગ એવું નથી કે તમે ના જાઓ, હમ ડોક્ટર પાસે જાઓ, દવા પાસે જાઓ, પણ પહેલા ઉપેયમાં આવી જાઓ, એટલે આત્મામાં આવી જાઓ અને પછી ઉપાય કરો. પેલા ઉપેયમાં આવો ને પછી ઉપાય કરો. વાત સમજ્યા ને? એટલે પહેલા આત્મામાં આવે એટલે પછી નિકાલી ભાવે થાય વ્યવહાર, એટલે નવ કર્મ બંધ પડે નહીં ને જૂના કર્મ નું જ્ઞાતારસા પણ ઉભું થાય. બહુ સરસ. આ તો પોતે આત્મામાં આવતો નથી અને ઉપાય કરે છે. તે બકરું કાઢતા ઊંટ પેસી જાય ને ઊંટ કાઢતા બકરું પેસે, અને કાઢતા કાઢતા થાક લાગે બે પઈ જાય ને પાંચમા આરામાં આવીને ઉભા રહ્યા છે. હજી આપણે કરીશું તો છઠ્ઠા આરામાં જઈશું, પણ તેમ છતાં દાદા મળ્યા છે, દાદાનું જ્ઞાન મળ્યું છે, એટલે છઠ્ઠા આરાનું આપણે ટિકિટ ના લાગે. વાત સમજાય કે ના સમજાય? પણ એકાદ બે ભાવ કે વધારે ભાવ થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? હા હા હા. શું કહે છે રુજુતા? બરાબર છે. એટલે આમ આજે આખું વિધિનો ભાગ છે, એમાં એવું સમજાયું કે આ આપણો રૂટીન વ્યવહાર છે, તો આમ પાણી આવે પછી પાળ બાંધીએ, કઈ બી પ્રોબ્લેમ આવે પછી આપણે કઈક એનું સોલ્યુશન કાઢવા જઈએ, પણ આ વિધિનો ભાગ છે પાણી આવતા પહેલા પાળ બાંધીએ, એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા. એટલે ઉપેમાં આવી જાવ, ઉપેમાં આવી જાવ એટલે આત્મામાં આવી જાવ ને એટલે તમને એઝ ઇટ ઇઝ દેખાય, એઝ ઇટ ઇઝ સમજાય તમારે. વાત સમજાય કે ના સમજાય? એઝ ઇટ ઇઝ દેખાય કે એઝ ઇટ ઇઝ સમજાય એટલે સરસ રીતે એને ફેસ કરી શકો, ડીલ કરી શકો એની જોડે. વાત સમજાય કે ના સમજાય? હા, બહુ સરસ. પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાવ તમે. ઉષાબેન શું કહો છો? હા, બરાબર છે. આટલા બધા જે સત્સંગ આપણે હમણાં રિસન્ટલી થયા છે, બધા 5-6 કે વોટેવર, તો એમાં આ જ બરાબર સમજાણું. આ બધી વસ્તુ જ સમજાય છે કે પેલા સેન્ટરમાં આવી જઈએ, આત્મામાં આવી જવાથી પછી રિલેટિવ દેખાશે, અને રિલેટિવ પ્રમાણે પછી કયા આધારે બન્યું છે એ જોતા જોતા પછી વ્યવસ્થિત સમજાય છે કે આ બધું બને છે એ વ્યવસ્થિતના આધારે બન્યું, આમાં કોણ કરતા છે કોણ નથી એ બધું પછી હવે એકદમ ક્લિયર સમજમાં આવે છે. એટલે આ બધી વસ્તુ છે એ પેલા આપણે પોતા બીજાને માનતા હતા દોષિત, હવે આપણને એક્ઝેક્ટ સમજમાં આવે છે કે ના, મૂળ રૂટ સુધી જવાનું છે, એમ કે કોણ ખરેખર દોષિત છે, પોતાની સેલ્ફને જાણવાની છે. એટલે પણ અહીંયા કેન્સર કોઈનાથી થયું? ડોક્ટરથી કેન્સર થયું છે? ના ના. તો દાદા ભગવાનથી કેન્સર થયું છે? ના ના. તો જેનાથી કેન્સર થયું છે એનાથી એને કેન્સર દૂર થાય, એનાથી દૂર થાય. બરાબર. પણ આપણે આપણું કેન્સર મટાવવા માટે બીજા પાસે જઈએ છીએ કે આપણે આપણી ભૂલો જોઈને ભૂલ ભાંગીને કેન્સર મટાડવાનો પ્રયોગ કરીએ છીએ? ના, ભૂલ ભાંગીને નથી, ડોક્ટર પાસે મટાડવા જઈએ છીએ. વાત સમજાય કે ના સમજાય? હવે આ દેખાય, આ સત્સંગમાં દેખાય. વાત સમજાય કે ના સમજાય? એટલે એક દાખલો આપું છું. આમ તો તમે જવાબ બોલો. મીનાક્ષીબેન શું કહો છો? અનમ્યુટ કરો તમારું. અનમ્યુટ કરો મીનાક્ષીબેન. હા. સોરી. હા, એકવાર જેપી અમીનનો સત્સંગ સાંભળ્યો તો મેં યુટ્યુબ પર, તો એમણે કહ્યું કે મને સમજાતું નથી, એમણે એવું કહ્યું કે વિધિ કરશો તો આવતે બહુ વિધિ કરવા આવવું પડશે, તો એનો મતલબ સમજાવો ને. એ તો કોણ કરે છે? ના, એટલે જો પછી બીજો એક સવાલ છે કે દાદા કે છે વિધિ એ આજ્ઞા છે, અને દાદાએ કહ્યું કે આજ્ઞા પાડશો તો કર્મ બંધાશે, એવું પણ કે છે દાદા. એટલે એ વાત થોડુંક સમજાવો પ્લીઝ. કે વિધિ શુદ્ધાત્મા કરે છે કે મીનાક્ષીબેન કરે છે? વિધિ મીનાક્ષીબેન કરે છે, પણ તમે કહો છો ને કે કરે છે, કરવાની દરરોજે, એટલે મેં એવી રીતે નથી કીધું. એ તો વિકાસભાઈને કઈક પ્રશ્ન હતો તમારે. હા, એ પ્રશ્નના આધારે મારું આ બોલ્યો છે, એટલે કરવાનું નથી, ખાલી એની સમજણ જ બરાબર કરી છે. સમજણ બરાબર છે એટલે ક્રિયા એને મેતે થાય. ઓકે ઓકે. મારા સત્સંગમાં લગભગ કશું કરવાનું તમને નથી આપતો.
ના એટલે અમને મને તો એને એવું જે પ્રશ્ન સમજાતું થયો છે. છે એનો પ્રશ્નનો મેં જવાબ આપ્યો છે અને એને દ્રષ્ટાંત આપ્યો છે એટલે એની સમજણ પૂરી નથી થઈ. એટલે જેવી સમજણ હોય એટલે જેવી દ્રષ્ટિ હોય એવી સૃષ્ટિ બની જાય, કરવી ના પડે તમારે. મીનાક્ષીબેન, આ બહુ બહુ બારીક શબ્દો છે એટલે તમે જે વાક્ય રચનાનો આખો ભાવ સમજાતો નથી. હા એવું જ થયું છે, એવું જ વાત થયું સમજાય છે. કે ના સમજાય? હા હા હું ક્યારેય પણ તમને નહીં કહું કે તમે વિધિ કરો. કરાવો બતાવો એવું કે શબ્દ વિધિ એ તમે વપરાય. પોતે છો. વિધિ એ દાદા ભગવાન છે. ઓકે. વિધિ એ સિમંદર સ્વામી છે, વિધિ એ મહાવીર છે. તો પછી તમારે કરવું પડશે કે તમારે થવા માંડશે બધી વસ્તુ? શું કહો છો કીર્તિ, મીનાક્ષીબેન? હા વિધિ પછી એવું કે છે ને કે ના થાય તો ખેદ રાખવાનો. ના, મેં આ તમે વાત મારું જે હું બોલું છું એ સાંભળ, સમજાતું જ નથી તમને. તમે બીજા ભાગમાં છો. હું એમ કઉ છું કે વિધિ એ તમે પોતે છો. સાંભળ્યું મીનાક્ષીબેન? હા હા હું હા. શું વાક્ય બોલો? વિધિ એ તમે પોતે છો. વિધિ એ દાદા ભગવાન છે. વિધિ એ દાદા ભગવાન છે. વિધિ એ સિમંદર સ્વામી છે. વિધિ એ સિમંદર સ્વામી છે. હવે આવું તમને સમજાઈ ગયું તો તમારે વિધિ કરવી પડશે કે વિધિ ચાલુ થઈ જશે? વિધિ ચાલુ થઈ જશે. એનાથી તમને ખબર પડશે કે આ એના સિવાય મારું બીજું કોઈ સ્વરૂપ નથી. વિધિ એટલે હું પેલી બધી વિધિ કે છે ને એની વાત કરું છું. ના, એ વિધિ નહીં. આ નિશ્ચય વ્યવહાર ચલણ વિધિની વાત કરું છું. ઓકે ઓકે. વાત સમજાય ને? દાદા ભગવાને એવું કીધેલું છે હા કે જે દિવસે ખાવાનું ભૂલી જાય એ દિવસે આ વિધિ ના કરે તો ચાલે. સામાન્ય સંજોગોમાં ખાવાનું ભૂલી નથી જતા, માટે આ વિધિ આવશ્યક થઈ ગઈ. ઓકે ભલે. અને ધારો કે વિધિ ના થાય તો એને અતિક્રમણ કહેવાય. ઓ બીજા તમે અતિક્રમણો નથી કરતા, એ તો અતિક્રમણનું પરિણામ છે. તમે જે પરીક્ષા આપી છે હા એનું પરિણામ છે. હા એ રિઝલ્ટ છે, એ અતિક્રમણ નથી, રિઝલ્ટ છે. હા બરાબર બરાબર સમજાય. એ તો હું મીનાક્ષી બેન છું એમાં રહીને વ્યવહાર કરે છે એટલે એનું રિઝલ્ટ છે, એ અતિક્રમણ નથી. ઓકે ઓકે. એટલે પરીક્ષા આપી છે એનું પરિણામ છે. આ તમે અત્યારે પરીક્ષા આપતા પહેલા તમારી સમજણ બરાબર કરી છે એટલે જયારે આવો સંયોગ આવે તમારે તો તમારી પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ. તમે ઓકે ઓકે. આ સમજાય? એટલે વિધિ એ જેમ ખાવાનું ભૂલી જાઓ તો વિધિ ના કરે તો ચાલે, પણ સામાન્ય રીતે ખાવાનું ના ભૂલે એટલે આવશ્યક થઈ ગયું. તમે પોતે છો વિધિ એ. ઓકે. હા વાત સમજાય કે ના સમજાય? હા, વિધિ એ દાદા ભગવાન છે, વિધિ એ સિમંદર સ્વામી છે. આવું સમજાઈ ગયું એટલે એના સિવાય બીજું જ્ઞેય થઈ ગયું. ઓકે ઓકે. અને આ તમે કુદરતી થઈ ગયા એટલે કુદરત પછી તમને હેલ્પ કરે. ઓકે. એ વિધિના શબ્દો તમે બધા જોજો એટલે એનાથી તમને ખબર પડે કે ના ખબર પડે તમારે? પડે પડે. શું કે છે તમારે? દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદી અનંતા ગુણોથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એ શું વાક્ય સૂચવે છે તમને? તમામ પ્રકારના પૂર્વે જે ચારિત્ર, જે દર્શનના આધારે ચારિત્રમાં ઉભો થયો એને જ્ઞેય બનાવી દીધો. વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. એટલે આ જેને જેને ભવરોગ ઉભો થયો છે એની પાયા કરાવડાવે છે. એટલે જેને કેન્સર થયું છે એની પાયા કરાવે છે. એટલે ફરતીથી કેન્સર ના થાય, ભવરોગ ઉભો ના થાય તમારે. પણ આપણી દ્રષ્ટિ જ બહિર્મુખ થઈ ગઈ છે એટલે કેન્સર મને થયું છે પછી ડોક્ટર પાસે જઈએ છે, દવા પાસે જઈએ છે, કઈ ઉકેલ નહીં આવે. હા ભલે ભલે. રોગ જશે પણ ભવરોગ નહીં જાય. બરાબર. દાદાએ તમને ભવરોગ થી મુક્ત કર્યા છે. બરાબર. રોગથી મુક્ત થવું હોય તો બકરું કાઢતા ઊંટ પહેરશે, ઊંટ કાઢતા બકરું પહેરશે, કાઢતા કાઢતા થાક લાગશે એટલે આલોક પરલોક બે બગાડી નાખશો. મીનાક્ષીબેન વાત સમજાય કે ના સમજાય? હા હા સમજાય. જય મેશાને સમજાય. શું કહે છે રુજુતા? બરાબર. એટલે પહેલી વાર મને આ વસ્તુ સમજાઈ. અત્યાર સુધી એવું હતું કે વિધિ કરવાની, પણ આ
જેટલી મારી સમજણ કે દ્રષ્ટિ બરાબર થઈ એટલે વિધિ એ મારું સ્વરૂપ છે તો મારે કરવી નહીં પડે, ઓટોમેટિક કે બાય ડિફોલ્ટ થઈ જશે. ચાલુ થઈ જ જશે. પેલું અજપા જાપ કે ને એવી રીતે ચાલુ થશે. અને એક બીજું વસ્તુ એવું સમજાય કે એક દ્રષ્ટિ ઓલરેડી વણાઈ જ ગઈ છે કે હું રુજુતા છું, તો એ રીતની વિધિ આપણે કરવી નથી પડતી. ઓલરેડી એ વિધિ પણ ચાલુ જ છે કે આને કર્યું, પેલા એ કર્યું, મારી સાથે કર્યું, અન્યાય કર્યો, સાચું કર્યું, ખોટું કર્યું. એ વિધિ કઈ કરવા જઈએ છે? એ વિધિ બાય ડિફોલ્ટ થાય જ છે ને. એ જાય છે. જેટલું પોતાનું સ્વરૂપ પોતાનું જેટલી સમજણ પાકી થશે એટલી પેલી વિધિ બી બાય ડિફોલ્ટ જ આવશે પરિણામમાં. આ બહુ મોટી એટલે આ વાક્યની ગંભીરતા સમજવાનો ભાગ જ ઉડી ગયો છે. હા. વાત સમજાય કે ના સમજાય? હમ. વાક્ય રચનાનો જે ઇન્ટેન્શન છે કે જે ભાવ છે ખબર જ નથી પડતી કે ખબર પડે છે. ના. શું કહો છો ડોક્ટર ભાવિન, શું કહો છો? એટલે સાહેબ એટલે છે ને આ બહુ જ સરસ વસ્તુ હતી. ઘણા વખત પહેલા ટ્યુબલાઇટ થઈ હતી મને કે જે વર્ણન છે ને એ વસ્તુ છે, એ શબ્દોમાં આવી રીતે મૂક્યું છે પણ આ પોતે જ છે અને આવી રીતે આ માણસે આવી રીતે આનું વર્ણન કર્યું છે. એટલે એ જ્યાર લગી એને પોતાનું ભાન નહોતું, જ્યાર લગી ખાનારો હતો પોતે, ત્યાર લગી એની માટે વિધિ બહુ જ આવશ્યક હતી. એટલે પોતાનું ઓલું છોડીને આ બાજુ આવી જાય એવી રીતે છે. એટલે પોતાનું જ સ્વરૂપ હોય તો પછી એને કશું એમાં કરવા પણ હોતું નથી. એ આ ક્રમ વિજ્ઞાન છે દાદાનું. એટલે એને આનંદ પ્રગટ થયો છે. એટલે એનો પ્રશ્ન છે વિકાસભાઈ, શું પ્રશ્ન હતો? તમે જે તારીખની વાત કરી ત્યારે શું પ્રશ્ન હતો અને જવાબ મેં આપ્યો તો? સાહેબ પ્રશ્ન હતો કે સ્વરૂપ એ આનંદ એ પોતાનું સ્વરૂપ છે, તો શા માટે વિભાવોમાં ભળી જવાય છે અને સી રીતે પોતાના સ્વરૂપમાં સ્થિર રહી શકાય, આનંદ પામી શકાય? બરાબર છે. એટલે પછી મેં શું જવાબ આપ્યો હતો? સાહેબ આપે પ્રશ્ન કરેલો હતો કે શું આપ વિધિ કરો છો? તો 5 વર્ષથી જ્ઞાન લીધું છે પણ વિધિ નહોતા કરતા, અને વિધિ આપે કીધેલું એ ક્ષણેથી કરવાની છે, તો એ પ્રોગ્રામ પછી તરત જ વિધિ કરેલી અને ડેઈલી કરીએ છીએ. આપે વિધિ કરવા કહેલું સાહેબ ડેઈલી. બરાબર છે. પણ એ પેલો પ્રશ્ન છે એના આધારે કીધું કે પ્રશ્ન છે એના આધારે કીધું કે એમનેમ ક્રિયા મેં તમને આપી? પ્રશ્નના આધારે કહ્યું હતું સાહેબ, અને મારા જીવનનો સૌથી મોટો પ્રશ્ન હતો એ. સમજાય કે ના સમજાય? એટલે આ મીનાક્ષીબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે ડોક્ટર સાહેબ હોય છે ને, અમુક લોકોને શું કે લીંબુ નહીં ખાવાનું એવું કહે કે ના કહે તમારે? હા સાહેબ કે છે. અને અમુક લોકોને લીંબુ ખાવાનું કહે કે ના કહે તમારે? હા, બંને વાત તો થાય છે. તો એની સાપેક્ષા નિરપેક્ષા સમજવી પડે કે ના સમજવી પડે? કઈ ક્રિયા નથી આપી તમે. રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ છે. બરાબર છે. રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે, પણ આપણે રેફરન્સ ટુ કોન્ટેક્ટ વાળી આપણી પ્રકૃતિ જ નથી લાયા. મીનાક્ષીબેન વાત સમજાય કે ના સમજાય? હા. એટલે ટૂંકમાં હું ટૂંકમાં એક સવાલ પૂછું તમને કે વિધિ કરાવવાની એવું? તો કે ના, વિધિ એ તમે પોતે છો, તમારું સ્વરૂપ છે. તમે મીનાક્ષીબેન નથી. વાત સમજાય કે ના સમજાય? હવે મીનાક્ષીબેન નો ફાઇલ નો સંભાળ નિકાલ કરવાનો તો વિધિ મૂકો તો બેલેન્સ થાય તમારે કે ના થાય? મીનાક્ષીબેન વાત સમજાય કે ના સમજાય? એટલે જયમેશભાઈ, વિધિ એટલે તમે હું શુદ્ધાત્મા છું એ વિધિ કહો છો? એ તો ખરું જ તમારે, પણ અનંત અવતાર ની ભટકામણ માંથી તમે મુક્ત કર્યા છે. ખાલી એક જ અવતાર માટે દાદાના જ્ઞાન પ્રમાણે જીવન જીવવાનું છે તમારે. દાદાની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું છે તમારે. બધું વાત સમજાય કે ના સમજાય? હા. એટલે એનો મિનિંગ એવો થયો કે આ વિધિ છે, હું શુદ્ધાત્મા છું, વિજ્ઞાન સ્વરૂપ છું, કેવા જ્ઞાન સ્વરૂપ છું. વાત સમજાય કે ના સમજાય? હા. એ બધી વસ્તુ જ્ઞેય નથી, એ જ્ઞાતા છે. અને એના સિવાયનો આ મીનાક્ષીબેન નો જે બધો વ્યવહાર છે એ જ્ઞેય છે. ઓકે. અત્યાર સુધી આપણે જ્ઞેયને જ્ઞાતા કહેતા હતા. હા, હવે સમજાય. અત્યારે સુધી આપણે દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા. હા. દાદાએ તમને જ્ઞાન આપ્યું એટલે જ્ઞેયને જ્ઞેય કહેતા થયા, એટલે તમે જ્ઞાતા થઈ ગયા. હા, બરાબર. જે દ્રશ્યને દ્રષ્ટા કહેતા હતા એની જગ્યાએ દ્રશ્યને દ્રશ્ય કીધું, તમે દ્રષ્ટા થઈ ગયા. હા, બરાબર. હવે સમજાય.
વાત સમજાય કે ના સમજાય? હવે હવે એટલે સમજાય. ક્રિયા સમજાય. નથી, પાંચ આજ્ઞામાં રહેવું એ ક્રિયા નથી, હા હા એ જ્ઞાનાત્મક એટલે સમજણ છે. વાત સમજાય કે ના સમજણ. સમજાય? સમજણ સમજણ છે સમજણ. તમારે. યા એટલે એને સમજવાનો ભાગ રહે કે ધારો કે તમારે અમદાવાદ થી બોમ્બે જવાનું છે હા અને બાય રોડ જઈ રહ્યા છો તમે, હા વાત સમજાય ને? અને બાય રોડ જતા જતા માઇલસ્ટોન આવ્યો કે મુંબઈ 500 કિલોમીટર છે, દૂર છે તમારે, તો તમે શું કરશો મીનાક્ષીબેન? મુંબઈ 500 કિલોમીટર દૂર છે તો તમે શું કરશો? બાય રોડ તમારે જવાનું છે. મીનાક્ષીબેન ડિસ્કનેક્ટ થઈ ગયું? ના હું છું ભાઈ, હું છું અહીંયા, પણ મને જવાબ નથી આવડતો. કન્ટિન્યુ. જવાબ નથી આવડતો? ના તમે કહો. તો મારે જ સત્સંગ કરવાનો, મારો પ્રશ્ન થયો. તો પણ પહેલા પ્રશ્ન કરતા પહેલા તો કેટલું બધું તૈયાર થવું પડશે કે નહીં થવું પડશે? શું કહો છો ભાવિનભાઈ? તમારે મુંબઈ થી અમદાવાદ આવવાનું અને તમે બાય રોડ નીકળવાનો હોય અને ત્યાં લખ્યું કે અમદાવાદ 500 કિલોમીટર દૂર છે, તો શું કરશો તમે? કઈ નહીં, એ જ રોડ ઉપર જવાનું આગળ. અમદાવાદ માટે તમે નીકળ્યા છે. કરો છો કે ઓટોમેટિક ચાલુ થશે તમારે જવું છે એના આધારે? જવું છે, ડ્રાઈવ ચાલુ થશે. આપણો ઓલો ડ્રાઈવ કરતા હોય ને એવી જસ્ટ સ્ટાર્ટ ધ ડ્રાઈવ. હા મીનાક્ષીબેન ને કરવા દો બધી વસ્તુ, શબ્દોથી કરવા દો બધી વસ્તુ. એ ઇટસેલ્ફ જ બોલે છે કે અમદાવાદ જવું છે, તમારું ધ્યેય થયો અને તમે બોમ્બે માં છો, તમારે 500 કિલોમીટર જેવું ખબર પડી એટલે ગાડી ચાલુ થઈ ગઈ, ચાલુ કરવી નહીં પડે. ઓકે હા ઓકે ચાલુ થઈ ગઈ, બરાબર છે. વાત સમજ્યા કે ના સમજ્યા? એવી રીતે આ તમે શુદ્ધાત્મા થઈ ગયા. બાય રિલેટિવ પરથી મીનાક્ષીબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વૈશ્વિક શક્તિ, એટલે એ રીતે જ્ઞાન ક્રિયાકારી થઈ ગયું. ઓકે 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 એટલે પછી ત્યાં આગળ કોઈ વ્યવહારના કરતા ભૂખતા નથી બનતા, જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થઈ જાય છે. બરાબર. ઓકે ઓકે પણ કેવું છે, આપણે બધા અત્યારે આપણી દશા કેવી છે કે આપણે કોઈ દાખલાથી સમજીએ કે બળતો માણસ હોય એને બચાવવાનો કે નહીં બચાવવાનો મીનાક્ષીબેન? બચાવવાનું. જેવો બળતો એટલે દોડીને બચાવવાનો કે નહીં બચાવવાનો? યા એના પર પાણી નાખવાનું કે બીજું કઈ ઢાંકી દેવાનું, એવું બચાવવાનું. બળતો હોય એને બચાવવાના પહેલા તમારી સેફટી કરવાની રહે. ઓકે વાત સમજાય કે ના સમજાય? ઓકે એટલે પથારી છે કે રજઈ છે શરીર ઉપર વીંટેરવાની અને પાણી એ કરવાની, અને તમને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ ત્યાં આગળ છે, આટલું ત્યાં જ સમય થશે ને આટલું એને બહાર લેવતા થશે, એવી રીતે તમારે બચાવવાનો ભાગ હોય. અને સીધો બચાવવા જાય તો શું થાય? આપણે બરી જાય. હા આપણે સત્સંગમાં બધી પ્રશ્નોત્તરી આવી રીતે કરીએ છીએ બધી વસ્તુ. આ બધા બળતા કહેવાય, એટલે એને વિગતે બધું લઈ જવું પડે કે ના લઈ જવું પડે? હા લઈ જવું પડે. આપણે તો જીવ દયાને માની એટલે કરુણા રાખીને દોડી જઈએ, પણ તું તો એ મરે ને આપણે મરીએ. તમારે બરાબર બરાબર. તો ડૂબતો માણસ હોય એને બચાવવાનો કે નહીં બચાવવાનો? બચાવવાનું. તેની સામે જવાનું કે પાછળ જવાનું? સામે. પાછળ જવાનું. શું કે છે ડોક્ટર સાહેબ, શું કહો છો? છે ને, સામે જાવ ને તો એ આપણને આપણા હાથ પગ જોઈન કરી નાખે, એટલે આપણે એને બચાવી ના શકીએ. એટલે પાછળથી એને પકડીએ ને તો એ વધારે ઈઝી પડે બચાવવું. એ એના કર્મોથી એટલો બધો મૂંઝાયેલો છે. એ તમને પકડ્યા પછી એની પકડ એટલી બધી હશે કે તમે છોડાઈ જ નહીં શકો. તમારા હાથ હલાવવાના બધું બંધ થઈ જશે. મીનાક્ષીબેન વાત સમજાય કે ના સમજાય? હા આપણે સમજાય. એટલે હું આવી ગયો, તમે બધા આવી ગયા, એ બધા બળતા અને ડૂબતા માણસો જ છે કે બીજું કઈ છે? ડૂબતા જ છે બધા. તે આપણે જ્ઞાનીને કોઓપરેટ થતા આવીશું? નથી થતા. હા થાય. વાત સમજાય કે ના સમજાય? તે જ્ઞાનીએ જેટલું કીધું એટલું નિયમિત કરવાનો ભાગ. એ ક્રિયા નથી, એ આજ્ઞા છે. એ તો શબ્દાર્થી જાઓ છો કે ક્રિયા છે? આજ્ઞા ધર્મ ને આજ્ઞા તત્વ જ્ઞાની આજ્ઞા આપી કે નથી આપી? આપી. શું કહો છો ઉષાબેન?
તમે જી, ઉષાબેન આપી. જ્ઞાન લીધેલું કે નતું લીધેલું? હા, લીધું તું ને. એ જ્ઞાન એ જ તમારે હું પેલું છું એવું તમારા દાદા કે છે. અમે તમારો જ્ઞાન પડોશ એ વાળો જ અમે છીએ. પડોશ વાળો તમને જ્ઞાન આપ્યું કે દાદા ભગવાને આપ્યું જ્ઞાન? દાદા. ના, દાદા ભગવાને આપ્યું. પછી આજ્ઞા દાદા ભગવાન સમજાવતા હતા કે નીરુબેન સમજાવતા હતા? ના, દાદા પોતે સમજાવતા હતા. દાદા પોતે સમજાવતા હતા. તો કે આ ક્રિયા આપી કે આજ્ઞા આપી તમને? દાદા પોતે જ સમજ. તો હવે આજ્ઞા આજ્ઞા આપી. ધર્મ ને આજ્ઞા તપ થયું તો ક્રિયા કહેવાય ને? ના, ક્રિયા ના કહેવાય. ના, નથી ને કેના સમજાય? આજ્ઞા એ જ આપણો આત્મા, એ જ દાદાનું. એ તો કોઈ બી વાક્ય રચના ને કોઈ બી શબ્દ રચના બે મિનિંગ નીકળશે જ. વાત સમજે ને? કે નહીં નીકળે તમારે? હાજી, મીનાક્ષીબેન તમે નીકળે. આ તમને સમજાયું કે ના સમજાયું? હા, સમજાયું સમજાયું. આજ્ઞા છે, આજ્ઞાને ક્રિયા ના કહેવાય. ઓકે ઓકે. આંખોથી દેખાય કે એને ક્રિયા છે પણ એને ક્રિયા ના કહેવાય. હા, ઓકે. આ સમજાય કે ના સમજાય? હા હા શું કહે છે રુજુતા? બરાબર છે. એટલે આમ અત્યાર સુધી તો ક્રિયા જેવું જ આખું આરાધના એવી રીતે જ કરી કે આ પહેલી આજ્ઞા પાડવાની છે, બીજી આજ્ઞા પાડવાની છે, આ કરવાની છે. પણ આ પ્રકાશ છે કે આ દ્રષ્ટિ છે કે એ દ્રષ્ટિથી જોઈ લેવાનું છે, એ બહુ બહુ આમ તમારા ઘણા બધા સત્સંગ સાંભળ્યા સમજ્યા ત્યારે ખબર પડી કે આ આખો પ્રકાશ છે, કરવાનું નથી. વ્યવહારમાં તો પેલું હોય કે ભાઈ આપણે આજ્ઞામાં રહેવાનું છે, પાડવાની છે, પણ એ જ્ઞાનાત્મક શબ્દ છે, ક્રિયાત્મક શબ્દ નથી. મીનાક્ષીબેન વાત સમજાય કે ના સમજાય? સત્સંગમાં જમીસન એવું સમજાય. સાંભળ્યું ને, સત્સંગમાં એવું સાંભળ્યું કે આજ્ઞા એ જ અમે છીએ એવું દાદાએ કહેલું સાંભળ્યું. આ આજ્ઞા એ ત્યારે જ અમે ક્લિક છીએ. થયું કે ઓહો આજ્ઞા આ. હા, એ જ્યારે સાંભળ્યું ત્યારે એમ થયું કે ઓહો આ તો આજ્ઞા એ જ દાદા ભગવાન, અને દાદા ભગવાન એ જ આજ્ઞા. એટલે એકદમ એનું 100% એનો ડિફરન્સ ખુલ્લો થઈ ગયો કે ઓહો આપણે શું માનતા હતા. એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે એટલે આજ્ઞા એટલે એમને એના આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા તપ એટલે એના સિવાયના બીજા બધા તમે ધર્મ કરો છો ને એને જ્ઞેય થઈ કરી નાખ્યા. હા, એટલે તમારો ધર્મ કયો હતો કે આજ્ઞા એ ધર્મ. હવે તપ છે તો ચારિત્રમોમાં તો કરશો જ. અત્યારે દાખલા નોરતા ચાલે છે, નવરાત્રી તમારા ચૈત્રની, તો ઉપવાસ કરશો. વાત સમજે ને? પણ એ જ્ઞેય થઈ ગયું, કરવું નહીં પડે. એ મીનાક્ષીબેન કરશે અને હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. એટલે આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ એટલે ધર્મ ને તપ થી જ આખો મોક્ષ છે. પણ અહીંયા આજ્ઞા ધર્મ ને આજ્ઞા તપ તમને જીવતા દાદા ભગવાન મળ્યા અને જ્ઞાની મળ્યા, તમારું કામ થઈ ગયું છે. દરઅસલ કામ થઈ ગયું છે, ખાલી હવે ચારિત્રમોનો સંભાવ નિકાલ કરવાનો છે. તો એ પહેલા હું જૈમિય છું એ દ્રષ્ટિથી નિકાલ કરતા હતા, એટલે નિકાલ નતો થતો. વાત સમજાતે? અને ભરાતો હતો તમારે. હવે બાય રિલેટિવ પરથી જૈમિય છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ ઉપયોગ મૂકે એટલે નિકાલ થાય છે. મીનાક્ષીબેન વાત સમજે ને? એમાં પછી આધાર કે ક્રિયા શબ્દ વાપરવો ને એને જ્ઞાન ક્રિયા કહેવાય. ઓકે. આ સમજે ને? એટલે જ્ઞાન ક્રિયા એટલે તમારું દર્શન ચોખ્ખું થયું ને જ્ઞાન ચોખ્ખું થયું, બીજું કઈ નહીં. ચોક્કસ. એટલે ભૂલ વિનાની સમજણ થઈ એટલે જ્ઞાન ક્રિયા થઈ તમારે. અને ઓકે. ભૂલ વાળી સમજણ એટલે અજ્ઞાન ક્રિયા. અજ્ઞાન ક્રિયા જેને કરતા જ નથી એને કરતા બન્યા. ઓકે. જે છે જ નહીં એને છે કીધું, એ ભૂલ વિનાની થઈ. વાત સમજે કે ભૂલ વાળી થઈ તમારી સમજણ. બરાબર. હવે તમે જેના કરતા જ છો એના જ કરતા બનો છો. જેના કરતા નથી એના કરતા નથી બનતા. પેલા જેના કરતા જ નતા એના કરતા બન્યા હતા. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, જે છે સમજાય. જ નહીં એને છે કહેતા હતા, એટલે એને અજ્ઞાન ક્રિયા કહેવાય. બરાબર બરાબર. અત્યારે છે એને છે કે છે. હા, એટલે બાય રિલેટિવ પોઈન્ટ થી હું જયમેશ છું, બાય રિલેટિવ પોઈન્ટ થી મીનાક્ષીબેન છું, એ છે કહેવાય. અને બાય રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, એ પણ છે કહેવાય. એટલે એને જ્ઞાન ક્રિયા કહેવાય. વાત સમજાય કે ના સમજાય? હા, અને ઓકે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ પણ કરેક્ટ છે.
સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ ભેગા થાય છે ત્યારે ક્રિયા બને છે. હું વન ઓફ ધી એવિડન્સ છું. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે જ્ઞાન ક્રિયાને કરતા બન્યા એટલે દર્શન શુદ્ધ થયું, જ્ઞાન શુદ્ધ થયું. ઓકે ઓકે હવે જો દર્શન શુદ્ધ થયું, જ્ઞાન શુદ્ધ થયું એટલે તમારો ધર્મ અને તપ ચાલુ થઈ ગયું. એટલે બહાર શું થશે કે ધર્મ ધ્યાન, અને અંદર શું થશે? શુક્લ ધ્યાન થશે. શુક્લ ધ્યાન. ધ્યાન. તપના આધારે શુક્લ ધ્યાન ઊભું થશે. ઓકે ઓકે મીનાક્ષી બેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. રુજુતા શું કે છે? એવું કહી શકાય કે દાદા પાસે જે દ્રષ્ટિ હતી કે પ્રકાશ હતો, જેમાં એમને આખું જગત જેમ છે તેમ જોયું, એ જ દ્રષ્ટિને એ જ પ્રકાશ આપણને આજ્ઞા રૂપે આપ્યો છે, જેમાં આપણે આપણું જેમ છે તેમ બધું જોઈ લેવાનું છે. એટલે એ રીતે એક્ઝેક્ટ છે, બરાબર છે. જ્ઞાન ક્રિયા કહેવાય. હા, એવી રીતે આપણે કોઈ બીજું નથી કરવું. જેમ છે તેમ જગત દાદા એ જોયું છે, એ દ્રષ્ટિ આપણને આપી છે. આપણે પણ જગતને જેમ છે તેમ જોઈ લેવાનું છે. વાત સમજાય કે ના સમજાય? બિંદેશભાઈ શું કહો છો? બરાબર છે સ્વામીજી. આપણે જે આપણને આપના એક સત્સંગમાં આપણે કીધેલું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ બે, અને દાદા પણ કહેતા કે બે વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ, અને એને સોલ્વ કરવાની બે ચાવી છે ગુરુ કિલ્લી, કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું બિંદેશ છું ને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. તો એ અંદર વણાઈ જાય તો ઈ જ્ઞાન સ્વયં ક્રિયાકારી થઈ જ ગયું ને પછી આપણે બેસીને વિધિ કરી કે ઓટોમેટિક અંદર ચાલુ જ રહે છે. એ ચાલુ જ રહે છે સ્વામીજી. એટલે એમાંથી હવે આજે તમે જેમ કીધું ને સ્વામીજી, તમારા મુખેથી મેં ઘણી વાર સાંભળ્યું છે કે જો આપણે ખાવાનું ભૂલી જઈએ તો જ્ઞાન આપણે વિધિ ભૂલી જવાની. તો હવે આપણે જયારે હું મારા પરિપ્રેક્ષ્ય વાત કરું તો સ્વામીજી, હું ઉઠું છું તો સ્વામીજી આપણે પેલા તો જે છે ને અમુક જે કલમો છે ને ઓટોમેટિક ઉગે એમ અંદર, કે પ્રાપ્ત હોવાનું વચન ક્યાંયથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો મારે કઈ બેસવું નથી પડતું, એ ઉગે છે એમ અંદરથી. બરાબર, ઉગે જ તમારે એવી રીતના. હા, તો એટલે એ વિધિ થઈ ગઈ ને સ્વામીજી. હા, બોલો. એટલે એ વિધિ થઈ ગઈ ને, કે વિધિ એટલે હું પલાકી વાળીને બેસું અને પછી ચોપડી લઈને જ બેસું, પેલા એમ હતું, એમ સમજતો હતો. પણ હવે શરૂઆતના ભાગમાં એવું હોય, એકાદ 2 વર્ષ એ રીતે હોય તમારે, કારણ કે ટેવાયેલી નથી પ્રકૃતિ. એ રીતે એને અભ્યાસ ને સ્વાધ્યાય કરવાનો ભાગ રહે તમારે. હા, આજે 10, 15, 20, 25 વર્ષ પછી આ બધી વસ્તુ ના હોય. ના હોય. એટલે દર્શનમાં તો એકદમ ઉડી ગયો ને એવું લાગે છે. 100% લાગે નહીં, એવું 100% એવું જ છે. હા, દર્શનમાં હોય જ ગયો છે. ચારિત્ર મોહ પણ તમારો ચારિત્ર મોહ ગલન થઈ જ રહ્યો છે, પણ હજી લાગે છે કે ચારિત્ર મોહ ગલન થતો નથી, હજી ઉભો છે એવું લાગે તમને. એ તો હવે દાદા કહેતા ને કે અમને પૂછ્યા વગર તમે ભરેલું છે તો નીકળવાનું જ છે. અમે તમને અત્યારે સ્ટોપ એને દાદાએ નિશ્ચેતન ચેતન કહી દીધું. નિશ્ચેતન કહી દીધું છે. બરાબર છે. આ સમજ્યા ને? અને એને નપુસંગ કહી દીધું. બરાબર છે સ્વામીજી. આ સમજ્યા ને? બરાબર છે. એટલે ભરાતો માલ તો હવે બંધ જ કરી દીધો છે. આમ ભરાતો બંધ થઈ ગયો એટલે નપુસંગ થઈ ગયું. એ ચેતન છે જ નહીં, નિશ્ચેતન ચેતન છે. હા, એટલે એ રે છે સ્વામીજી. એવી રીતના તમે જેમ કહો છો ને કે વિધિ જે અંદર સ્વયં ક્રિયાકારી, જ્ઞાન સ્વયં ક્રિયાકારી થઈ ગયું છે હવે. ખરું ભાઈ, ખરી. આનંદભાઈ શું કહો છો? અનમ્યુટ કરો આનંદભાઈ. હા, ના, બરાબર સમજમાં આવે છે. હા, શું સમજમાં આવ્યું કહો? આજ્ઞા ક્રિયા નથી, પણ આપણે બધું સમજીને સમજણથી બધું ફોલો કરવાની છે. એટલે આજ્ઞા એટલે એ ના થઈ તમારે. એ આજ્ઞા થઈ એટલે કેવું છે, એ એની જોડે ક્રિયા હોય. જેમ તમારે કોઈ જગ્યા આવવું હોય, ધારો કે હિલ પાર્ક આવવું છે, તમને એડ્રેસ આપ્યું છે, પછી લગભગ 80-90% પહોંચી ગયા તમે, એટલે કોઈને પૂછશો કે નહીં પૂછશો? કોઈ પૂછે એટલે શું કહેશે કે સીધા જાઓ તમે. બરાબર. વ્યવહાર લાગે કે બોલ્યા કે કર્યા કે જાઓ કે આ બધું છે, પણ બીજી રીતે આજ્ઞા છે કે બીજી થઈ તમારે? વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે સીધા જઈએ તમારે, એટલે તરત જ મળી જાય કે ના મળી જાય?
પહોંચી એ જાય આજ્ઞા અને ક્રિયા કહેવાય? ના. ના. તમને પ્રશ્ન થયો કે ભાઈ હિલ પાર્ક સોસાયટી ક્યાં છે, અને જે વ્યક્તિને પૂછ્યા છે એરિયા ને હિલ પાર્ક સોસાયટી ને જાણે છે તમારે, એટલે કે તમે સીધા જાઓ અને પછી તમને મળી જશે તમારે. એ તમને એને એને જે કીધું છે એને એના જ્ઞાનમાં તો છે જ ને કે સીધા જાઓ ને મળી જશે. હા, મને ખ્યાલ એટલે એના નથી. જ્ઞાનને તમારું જ્ઞાન માન્યું કે એના જ્ઞાનને તમારું જ્ઞાન ના માન્યું? સોરી, સમજાયું નહીં. શું કહ્યું? એના જ્ઞાનને તમારું જ્ઞાન માન્યું કે તમારા જ્ઞાનને તમારું જ્ઞાન માન્યું? એને એના પોતાનું માન્યું. કારણ કે એ એરિયાનો જાણીતો છે એટલે એના જ્ઞાનને જ તમારું જ્ઞાન માન્યું. એટલે તમારું અને એનું જ્ઞાન બે સરખું થયું એટલે દ્રષ્ટિથી દ્રષ્ટિ મળે એટલે એને ફોલો થાવ છો તમારે. એટલે ક્રિયા નથી. બરાબર. બાકી ઇનડાયરેક્ટલી એને આજ્ઞા જ કરે ને કે સીધા જાઓ. હા. પણ કઈ જગ્યાએ વાક્ય રચના વાપરવી ને કઈ છે એ બધી વસ્તુ સમજવી પડે, નહીં સમજવું પડે. બરાબર. શું કહે છે શિલ્પાબેન? હા, એટલે ગેડ પડી જાય, ધ્યાનમાં આવી જાય એવું કહી શકાય ને. જ્યારે ગેડ પડી જાય ત્યારે કઈ કરવાનું રહેતું નથી એમ, એવું મને સમજાય. અને બીજું એવું તમને આ સમજાયું કે ના સમજાયું? હા, સમજાયું. કોઈ છોકરો કે સીધા જાઓ તો એ એરિયાનો છોકરો છે, વાત સમજાય કે ના સમજાય? એટલે એનું જ્ઞાન ને તમારું જ્ઞાન બે એક થશે કે અલગ થશે? ના, એક થઈ જશે. એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું એટલે એની આજ્ઞા થઈને પહોંચી જશો કે નહીં પહોંચી જાવ તમારે? હા, પહોંચી જઈશું. તો દાદાએ તમને એ જ કીધું છે બાય રિલેટિવ પોઈન્ટ જયમેશ છું, બાય રિલેટિવ પોઈન્ટ શિલ્પાબેન છું, બાય વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છું, જગતની અંત વ્યવસ્થિત. આ શું થયું તમારે? હા, એ દાદાનું જ્ઞાન ક્રિયા ક્યાં થઈ? દેખી તો તમને ક્રિયા લાગે, ધારો કે ક્રિયા બોલવું હોય તો એને જ્ઞાન ક્રિયા કહેવાય. ચોક્કસ સમજણ વાળી. જેના કરતા છો એના જ કરતા બનો છો. હા, અને જે છે એને જ છે કહો છો. કરેક્ટ. વાત સમજાય કે ના સમજાય? એટલે એને જ્ઞાન ક્રિયા થઈ એટલે તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થાય છે. દર્શન જ્ઞાન ચોખ્ખું થાય એટલે પછી ત્યાં જ્ઞાન ક્રિયા કરવી ના પડે, ચાલુ થઈ જાય. ચોક્કસ. બરાબર. અને દાદાએ કહ્યું ને, જયમેશ દાદાએ કહ્યું ને કે હું તમારી અંદર બેસી ગયો છું, બધાની અંદર. એટલે આ શુદ્ધાત્મા સ્વરૂપ આપણું એ જ સ્વરૂપ એમ, દાદા એ જ આપણી અંદર બેસી ગયા. એટલે જ્યાં સુધી આપણને ચારિત્રમોનો સંભાવ નિકાલ ના થાય એટલે આપણો આત્મા આપણે જોવું હોય તો દાદા ભગવાનને આપણો આત્મા સમજવાનો અને માનવાનો એવી રીતે છે. વાત સમજાય કે ના સમજાય? તમે તમારો આત્મા જેવી રીતે કરવા જશો તો તમારી કાચા પડી જશો તમારે. પણ તમારે તમારો આત્મા જોવો હોય તો દાદા ભગવાન એ મારો આત્મા છે. બરાબર. તો તમારે ચારિત્રમોનો સંભાવ નિકાલ કરવાનો સ્વાધ્યાય પુરુષાર્થ ચાલુ થશે, નહીંતર નહીં થાય. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. સમજાય છે. રુજુતા બરાબર છે. એટલે સ્વાધ્યાય પુરુષાર્થ ચાલુ થાય છે આખો એનો. શું સ્વાધ્યાય પુરુષાર્થ ચાલુ થાય છે? એટલે આ મને આ જે તમે અત્યારે કીધું ને સ્વાધ્યાય પુરુષાર્થ, એના પરથી મને આ એક દાખલો યાદ આવ્યો કે દાદા ભગવાન અમેરિકા ગયા હતા અને પછી પાછા આયા તો બધા આપતો પુત્રોએ પોતપોતાની ભૂલો કડકડાટ કીધી. તો પહેલી વારમાં દાદાએ ખાલી એટલું જ પૂછ્યું કે કોને થાય છે? તો બધાએ કીધું કે જયમેશને થાય છે. અને બીજી વારમાં ખાલી એટલું જ કીધું કે તમે કોણ છો? તો કે હું શુદ્ધાત્મા છું. હવે આ જે છે એ આખી એક જ્ઞાન ક્રિયાનું ખાલી એક કે ને પેલું એક પોઈન્ટર ફેરવી દીધું તો આખું જ અંદર એની અંદર વિધિ આવી ગઈ, આજ્ઞા આવી ગઈ, બધું જ આવી ગયું. આખું કશું કરવા પણ પછી ત્યાં રહેતું નથી. એવું આજે અત્યારે વાર્તાલાપ થયો ને એનું આ એક લાઈવ દાખલો એક આવો લાગે. મીનાક્ષીબેન વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ, સમજાય. એટલે જ્ઞાન ક્રિયા આ ખરેખર તું કોણ હતું તો કે શુદ્ધાત્મા, બસ પછી દાદા કશું બોલ્યા નથી. કોને થાય છે? જયમેશને થાય છે તમારે. હા, બરાબર બરાબર. એ જ દાદાના પ્રતિનિધિ આપતા પુત્રો છે તમારે. હા, ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો. એ તમને કોઈ દિવસ ક્રિયા આપે? ના આપે, ના આપે, ના આપે. આપે જ્ઞાન ક્રિયા. એ તમે પેલું રિલેટિવ રિયલ જે રીતે રિલેટિવ રિયલ સમજવાનું છે એની જગ્યાએ બીજી રીતે એટલે દેખીતો ભાગ તમને ક્રિયાનો જ લાગે છે તમારે.
હા ના એ ગૂંચવાડો થતો તો હવે ક્લિયર થઈ ગયો બરાબર. હા બરાબર. Exact. ક્રિયાનો છે પણ તેમ છતાં ક્રિયા નથી, જ્ઞાન ક્રિયા છે. જ્ઞાન ક્રિયા છે. જ્ઞાન- એટલે તમારું જ્ઞાન- દર્શન જ્ઞાન ચોખ્ખું થયું એટલે ભૂલ વિનાના તમે થયા. હા. દર્શન પણ ભૂલ વિનાનું થયું અને જ્ઞાન પણ ભૂલ વિનાનું થયું તમારે. હા 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 એટલે કેટલી મોટી વસ્તુ કે છે કે અમે જયારે જ્ઞાન આપે ત્યારે કેવળ જ્ઞાન સુધી ટચ કરાવીએ છીએ. બરાબર. આ કાળ એવો છે, આ દેહ એવો છે જેનાથી એ ટકતું નથી એટલે ઉતરીને સહાયક સંકેત સુધી આવીને અટકી જાય છે. હા હવે સહાયક સંકેત થયું તમને એટલે તમારે મોક્ષે ના જવું હોય તો જવું પડે. અને સહાયક સંકેત થયું એટલે તમારે નવું કર્મ બંધ પડતું નથી. હવે આ બધા વાક્યોનો ઉપયોગ જ નથી કરતા અને દેખીતી ક્રિયાની વાતો કરે છે. કયા રેફરન્સમાં અમીન સાહેબે વાત કરી છે એ તો આપણને ખબર જ નથી. એ તો આ બધી છોકરીઓ બધા સત્સંગ કરે ને તો ધાકે રુજુતા મારી જોડે સત્સંગ કરે તો બીજા પૂછે કે જયમીભાઈ શું સત્સંગ કરે, તો મેં કીધું એની જોડે ના કરતા બધી વસ્તુ. કારણ કે મારે ને રુજુતા જોડે જ આ સત્સંગ છે, બીજાને કામમાં નહીં આવે. બીજા હોય કૃષ્ણ હોય કે જયમીભાઈ તારી જોડે શું સત્સંગ કરે છે, તો કે લાવ હું આગળ વધુ પુરુષાર્થ કરું. તો કે એ કૃષ્ણ છે અને રુજુતા છે, બેના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા છે. બરાબર. બેનો સત્સંગ એકબીજાને કામમાં જ નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? આપણે એવી રીતે કરવા જઈએ છીએ કે આને પૂછીને એને પૂછીને એને પૂછીને એને પૂછીને સત્સંગ કરવા જઈએ છીએ, એમાં બધા ગુચામણ થાય છે તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધા ઇમોશનલ થતા હતા એટલે કઈ વાત નહીં કરે પછી બધા કે અમે શેર કરીએ છીએ. કોઈ શેર નહીં ઓર ગુંચાઈ જશો તમે. કારણ કે મારે બાયપાસ કરવાનું છે તો રુજતાનું બાયપાસ જુદું છે, મીનાક્ષીબેન નું બાયપાસ જુદું છે, ઉષાબેન નું બાયપાસ જુદું છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તો એનો સત્સંગ તમને કેવી રીતે કામમાં આવે? બરાબર. અને તમારો સત્સંગ એને કેવી રીતે કામમાં આવે? ના આવે. વાત સમજાય ને? એનો એક દાખલો આપું તમને. દાદા ભગવાન જૈનોને કંદમૂળ ખાવાનું કહેતા હતા. ઓકે. મીનાક્ષીબેન હા વાત સમજાય ને? કેમ ખાવાનું કહેતા હશે? જૈનોને કંદમૂળ ખાવાનું કહેતા હશે? એમનો આગ્રહ તૂટે એટલે. એમનો કે આગ્રહ. એના માટેનો તિરસ્કાર કરેલો છે. ઓકે. એ તિરસ્કાર માંથી મુક્ત કરવા માટે એને કંદમૂળ ખાવાનું કહેતા હતા. તમારે સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. અને વૈષ્ણવોને કંદમૂળ ખાવાની ના પાડતા હતા. બરાબર. સમજાય કે ના સમજાય? કે જૈન સિવાય બીજા બધાને કંદમૂળ ખાવાનું ના પાડતા હતા તમારે. તો એને એના માટેનું એટેચમેન્ટ છે, એનું જે આસક્તિ ભાવ છે એ કાઢવા માટે આ કરાવતા હતા તમારે. બરાબર. યા ખ્યાલ આવી ગયો. બોલો હવે તમે આ બટાકા ખાવા જોઈએ અને પછી એનો સત્સંગ કરશો શું થશે? બધા ફાયદો થશે કે નુકસાન થશે? ઊંચાઈ જશે બધા. અને પેલા કે નહીં ખાવાના તો આ બધા બેના માટેનો સત્સંગ જુદો જ છે. બરાબર. મને આ ભૂલ સમજાય ને ત્યારે મેં કીધું ભાઈ આ તમારો સત્સંગ કોઈને કહેવાની જરૂરત નથી રહેતી ભાઈ. અને આવી રીતે સત્સંગ ના કરતા. એબ્સોલ્યુટ થવું હતું એ તો શરૂઆતનું હોય, પાપા પગલી ભરવાની હોય ત્યારે હોય. 5મા 7મા 8મા ધોરણમાં હોય ત્યારે હોય તમારે. પછી 12મા ધોરણમાં તો લાઈન હોય કે ભાઈ તમારે સાયન્સમાં જવું છે, આર્ટ્સમાં જવું કે કોમર્સમાં જવું છે, અને પછી એ રીતે આખી બધી વસ્તુ હોય. અને પછી ગ્રેજ્યુએટ થાય પછી માસ્ટર થવાનું હોય ત્યાં તો ઇન્ડિવિજ્યુઅલ સત્સંગ હોય, દરેક ને એકબીજાનું કામમાં ના આવે તમારે. કામમાં આવે ના આવે. અમને તો એવું હતું કે એકબીજાને હેલ્પફુલ થાય, કંઈક જાણવા મળે. એવો કેપ ચડે ને એટલે જાણે સમજી ગયા પામી ગયા છે તમારે. વાત સમજ્યા કે ના? એટલે પછી કોઈને સાંભળવાનું નહીં, કોઈને ગાંઠવાનું નહીં, કોઈને ફોલો નહીં થવાનું તમારે. ઉષાબેન વાત સમજાય તમને? હા સમજાણું. કોઈને નહીં પૂછવાનું. આ તો દરેક જુદું જુદું સત્સંગ નહીં કરવાનું. એટલે કહીએ છીએ
કે સત્સંગ તમારે તમારી જોડે કરવાનો, બીજા જોડે તમારા સંબંધ છે. આ કુરિયર આવે તો કુરિયર જોડે સત્સંગ કરો કે બીજું કઈ કરો? શું કહો છો? કુરિયર આવે ઉષાબેન તો કુરિયર જોડે સત્સંગ કરો કે શું કરો? ના સત્સંગ કોરિયર સાથે થોડું થાય. ના થાય તો પેલા કામ વાળા આવે એની જોડે સત્સંગ કરો કે કામ કરાવી લો? વાત પૂરી, કામ કરાવી લઈ. આપણે આવી રીતે સત્સંગ માનીએ છીએ કે કુરિયર જોડે સત્સંગ કરીએ એટલે આપણે સત્સંગમાં રહ્યા. પેલા કામ વાળા જોડે એટલે ભાઈ કામ વાળાને કામ કરવાનું છે અને બીજા 4 જગ્યાએ એને કામ કરવાના છે બીજા તમારે. એ ટૂંકમાં એવું ઇક્વેશન બેસે છે કે સત્સંગ તમારી જોડે જ કરવાનો છે ને બીજા બધા જોડે તમારો જે સંબંધ છે, કુરિયર જોડે જે રીતનું રિલેશન છે એટલો જ વ્યવહાર કરવાનો છે, કામ વાળા જોડે જે રીતનું રિલેશન છે એટલું જ કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? તો પછી અક્રમ વિજ્ઞાનનો યથાર્થ તમારે સત્સંગ અને સ્વાધ્યાય આત્યંતિક મુક્તિ માટેનો એટલે કે ચારિત્ર ગુણો સંભાવ નિકાલ કરવાનો સ્વાધ્યાય સત્સંગ ખુલ્લો થશે. એટલે અપેક્ષા એ દાદા બધાની સાથે વાત કરતા, સત્સંગ અપેક્ષા હોય દરેકના દ્રવ્ય ક્ષેત્ર ભાવ જુદા છે. હા, સુબીરજી ક્યાં બોલતે હૈ? પૂછવાનો મતલબ પણ અલગ હોય, કઈ રીતે કઈ દ્રષ્ટિએ એનું ઇન્ટેન્શન બધું બહુ જુદો હોય તમારે. વાત સમજાય કે ના સમજાય? તમને કોઈનું ઇન્ટેન્શન દેખાય ખરો? ઉષાબેન તમને કોઈનું ઇન્ટેન્શન દેખાય ખરો? મને તો નથી દેખાતો. ના તો કોઈનું ઇન્ટેન્શન ના દેખાય તો કેવી રીતે તમે વાત કરી શકો? તમે અહીંયા જયમેશ આનંદજી, મહાત્માઓ અમે ક્યારેક ફોન ઉપર વાત કરીએ ને તો ઘણી વાર કલાક સુધી વાત થઈ જાય, ભારતીબેન, ઉષાબેન, એટલે એમાં બીજી કઈ આડી અવડી વાતો કઈ બહુ હોય જ નહીં. સત્સંગ જેવું એમ જ ચાલતું હોય કે જાણે એકબીજાનો. ના સારું છે, પણ તમારે એબ્સોલ્યુટ થવું હોય તો તમારે ત્યાં તમારે પ્રોબ્લેમ આવશે. ઓકે, એટલે જ પૂછું છું કે તો એબ્સોલ્યુટ થવો તો પ્રોબ્લેમ આવશે તમારે. વાત સમજાય કે ના સમજાય? રાઈટ. વચગાળામાં રહેવું હોય, 1-2 અવતાર કરવા હોય તો વાંધો નીકળજો તમે. એટલે તમારી પોતાની જ એમાં સ્વમાં રહીને બોલો ઉષાબેન. હા ઉષાબેન. ના એમાં તો એ પછી વાત કરીએ ને એમાં તો એકચ્યુઅલી જે સત્સંગ થયો હોય ને એની માટે એમ કે એટલો બધો અહોભાવ થયો હોય એટલે એ વ્યક્ત થાય કે ઓ આજે સત્સંગમાં આમ વાત થઈ તો આવો તો કોઈ દિવસ આપણને વિચાર જ નહોતો આવ્યો અથવા આવું તો આપણને ખ્યાલ જ નહોતો આવ્યો, એમ અહોભાવ રૂપે વાત થાય. બીજાને સમજાવવાની, હા એ જ રીતે. કારણ કે જયારે આપની સાથે કે જે સત્સંગ થાય છે ને તો પછી એનાથી એટલો બધો આનંદ થાય છે ને ત્યારે તો એવું જ લાગે છે કે જાણે કમ્પ્લીટ સમજાય જ ગયું છે. એટલે પછી ઓટોમેટિક એમ થાય કે ઓહો કેટલું ફાઇન આજે સમજવા મળ્યું. પણ અહોભાવ કેટલું કલાક 2 કલાક હોય? ના કલાક 5-10 મિનિટ જ હોય. તમારો સત્સંગ એટલે પૂરો થાય ને શું થાય કે વ્યક્ત થાય. હા, લાઈક 5-10 મિનિટ એમ થાય કે ઓહો. અમારે અહોભાવ થતો હતો, દાદા જોડે સત્સંગ થતો હતો ને તો અમારે બધા કુળદીપક ને અમે બધા પછી વાતો નીકળે તમારા સવારથી સાંજ સુધી સત્સંગ થાય અહોભાવ જ થાય. એટલે એક પ્રકારના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય કે હું આ સમજતો હતો પણ એની જગ્યાએ આ છે એટલે અતિક્રમણ દેખાય. હા એક્ઝેક્ટલી એ જ વાત થાય. હા, રિવિઝન થાય, રિવિઝન. વાત સમજાય કે ના સમજાય? આપણે શું સમજતા હતા, જો દાદાએ શું કર્યું આખી બધી વસ્તુ. હા એક્ઝેક્ટલી બરાબર છે. કારણ કે આ સિસ્ટમ આજે વાત કરવાની કે સત્સંગની આપની જે પ્રથા છે ને એ અમુક રીતે વેરી ન્યૂ છે. ભલે ઘણા વખતથી સાંભળીએ છીએ પણ એ રીતે બોલવાની એ ભાષા જ એ રીતે નથી. અત્યારે જે આજે કોરોનામાં જે જાજો જે એક્સપિરિયન્સ થયો ને બધો સરખી રીતે એક્સપિરિયન્સ થયો એટલે ખરેખર વધારે સમજવા મળ્યું ડિટેલમાં કે ભાષાનો જ એકચ્યુઅલી બરાબર યુઝ નથી થતો. એટલે એ ઘણી વખતે સમજાણું હોય પણ એ એક્સપ્રેસ કે એ વાણીથી તમે પકડાવો કેવી રીતે કરવું, આત્મામાં છો કે નથી તમારે ખબર પડે તમારે. હા બરાબર છે, બરાબર છે. એમાં એક્ઝેક્ટલી જ્યારે હા બોલો, સોરી જયમેશભાઈ, આજે હમણાં જ બોલ, માફ કરજો હો, હમણાં જ તમે આપણે વાત કરી કે આ જે આખો સત્સંગ છે
એ પોતા માટે જ છે, એબ્સોલ્યુટ થવા માટે. એ જરા સમજાવો ને. યા આ બીજા જોડે સત્સંગ કરો છો તો તમને ખબર ના પડે કે કઈ ને કઈ આ પૂતગલ પોસાશે? પોસાશે. યા કારણ કે લોકોને થાય ને કે ભાઈ આ રમાબેન બહુ જ્ઞાની છે, બહુ સમજી ગયા, મને સમજ નથી પડતી, ક્યાં ને ક્યાં ઇમ્પ્રેશન કે પ્રભાવ પાડવાનો બધો ભાગ થાય. હા તો બહુ સિમ્પલ કીધું કે કુરિયર વાળો આવે એની જોડે કેટલો સત્સંગ કરશો? કુરિયર જોડે સત્સંગ થાય જ નહીં ને. નહીં તો કામ વાળા જોડે કેટલો સત્સંગ કરશો? એને એ જાતનું ભાન નહીં, એની જોડે શું થાય જ નહીં ને. તો આ કુરિયર ને કામ વાળા એમાં હસબન્ડ ને વાઈફ છે કે છોકરા છે બધા જોડે એ રીતે વ્યવહાર છે કે બીજો કઈ વ્યવહાર છે? એ જાતનો જ વ્યવહાર છે કુરિયર સાથે છે. બીજી રીતે કરવા જતો શું થશે? તમે તમારા હસબન્ડ જોડે સત્સંગ કરવા બેસશો, તમારા છોકરા જોડે કે વહુ જોડે સત્સંગ કરવા બેસો એટલે શું થયું? એ કાયમ ના છે અને મારે એને સુધારવાના છે, હું એની મમ્મી છું. બરાબર. તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ ક્યાં રહ્યો? જતો રહ્યો રિલેટિવ વ્યૂ પોઈન્ટ તમારો. હા જતો રહ્યો. આ સમજાય કે ના સમજાય? સમજાય આ સમજાય. બધા સગા છે કાયમી છે કે ટેમ્પરરી છે? ટેમ્પરરી છે. કોઈની જોડે ડેબિટ નો વ્યવહાર છે, કોઈની જોડે ક્રેડિટ નો વ્યવહાર છે, કોઈની જોડે ડેબિટ ક્રેડિટ નો વ્યવહાર છે. વાત સમજ્યા ને? અને કોઈની જોડે ખાલી લટકતી સલામ જેટલો જ વ્યવહાર છે તમારે. એમાં સત્સંગ ક્યાં કરવાનો રહ્યો? કોઈની જોડે તમારે સત્સંગ કરવાનો રહ્યો એટલે તમે ચોખ્ખા છો અને બીજા અશુદ્ધ છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા તમે તમારી જોડે સત્સંગ કર્યો તો તમે ચોખ્ખા થયા. વાત સમજાય ને? આ બાજુ કેવા જ્ઞાન થઈ જશે તમારે. બરાબર. હવે હવે આ તમે આપે વાત કરી કે તમે તમારી જોડે સત્સંગ કરશો તો સામાન્ય માણસ આપણો જે છે એ આપણો હિસાબ છે. હવે જે કઈ આવ્યો એમાં આપણે આપણું જ્ઞાન ઉપયોગ કરવાનું છે તો આપણી જાતે સત્સંગ કર્યો કહેવાય. રાઈટ? બરાબર છે. હા એટલે એ રમાબેનના ભાગમાં બે ટાઈપના વ્યવહાર આવશે. એક વિકલ્પ આવશે અને નિર્વિકલ્પ વાળું જે રિલેટિવ આવશે અને રિયલ આવશે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આ રિલેટિવ આવશે ને રિયલ આવશે એટલે આપણે ત્યાં આગળ ભેદાંકન કરવાનું કે બીજું કઈ કરવાનું છે? ભેદાંકન કરવાનું છે કે બીજું કઈ કરવાનું છે? ના વિરાકરણ કરવાનું છે. ભેદાંકન. ભેદાંકન. ભેદાંકર. હા. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું, એને ભેદાંકન કહેવાય. બરાબર. મન વચન કાય અચ્યુત થનાર છું, અચ્યુત છે, એને ભેદાંકન કહેવાય. બરાબર. આ મારું સ્વરૂપ ના હોય એને ભેદાંકન કહેવાય. હા. આનાથી જુદો આવ્યો હું શુદ્ધાત્મા છું એને ભેદાંકન કહેવાય. પોતે પોતાની જોડે સત્સંગ કર્યો. બરાબર. સમજાય કે ના સમજાય? યા સિમ્પલ છે, બધું અઘરું નથી તમારે બધી વસ્તુ. બરાબર. સમજાઈ ગયું. રમાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ. હવે બીજી આપણે વાત કરી હતી આગળ કે આ કેન્સર છે અને કેન્સર ને તમે પોતે મટાડવા જાઓ છો. યુ નો આ હવે કેન્સર એટલે મારી સમજ પ્રમાણે પૂર્વમાં આપણે જે ચંદુ થઈને જે બધું કરેલું અને જે અજ્ઞાનતાથી ઊભી થઈ એ કેન્સર ભવરોગ ઉભો થયો. રાઈટ? એ ભવરોગ ઉભો થયો. બરાબર. બહુ સરસ વાત કરી. બહુ સરસ. યા હવે આજે આપણને જ્ઞાન મળ્યું કે હું પોતે શુદ્ધાત્મા છું અને જે વચ્ચે જે પ્રતિષ્ઠિત આત્મા જે ચંદુ થઈને બેઠો હતો એને જ્ઞાન થયું કે તું ચંદુ નથી પણ હું શુદ્ધાત્મા છું. હવે એ પોતે જ્ઞાન હવે એને જ્ઞાન થાય છે કે જે પ્રકૃતિમાં ઊભું થાય છે એને પોતે જ્ઞાનથી હલ કરે છે. અને એ બરાબર છે ને? એટલે એ ભવરોગ બરાબર છે. બરાબર. એટલે ભવરોગ થી મુક્ત થયા એટલે પછી રોગ નથી રહેતો, એટલે દેહ જ નથી બનતો. દેહ નથી બનતો. બરાબર. સમજાય કે ના સમજાય? હા સમજાયું. આપણે અત્યાર સુધી જુઓ તમે અત્યારે બી આ કોરોનાનો સંયોગ આ છે કે કોઈ દેહને જ બચાવવા જઈએ છે ને, દેહને જ બચાવવા જઈએ છે. કેટલી ક્ષણ માટે આત્મામાં આયા? જરાય નહીં. આનાથી જુદો એવો શુદ્ધાત્મા છે એવું બી નથી બોલી શકતા. નથી બોલી શકતા. આ સમજાય કે ના સમજાય? એટલે બાય ડિફોલ્ટ એ દેહ ઉભો જ રહે છે એટલે એમાંથી પછી ક્રોનિક બધું થઈ જાય કે અસાધ્ય એટલે ભોગવે છૂટકો તમારે. બરાબર. આજે છે ને જયમેન ઘણી વખતે શું થાય છે કે આ કોરોનાની વાત ઠીક છે પણ તમને જો તમારા પોતાના કોક કહેને અડી ગયું ને
તોય તમારે શુદ્ધાત્મા નથી રહેતો. જળ બરાબર એનો. છે, થાય ને આ ખરું યા. ને બને ને બધું બહુ જ સેજ કઈ ત્યારે વાત તમે એની સેજ વાત આજે હીરાબાને વાત કરી હતી ને કે ભાઈ આ લગન છે ને આપણે આપવાનું છે, શું આપવાનું છે, વાત સમજાય કે ના સમજાય? તો પછી શું કીધું કે ભાઈ આપણે કઈ બહારથી નથી લાવવાનું, પણ પેલા કે આપણા માળિયામાં પડેલા છે ને ચાંદીના વાસણ, એમાંથી કોઈ એક વાસણ આપી દેજો એમ કે. બરાબર. હવે એમને જે રીતનો વ્યવહાર જોયો બધો એના આધારે એમને કીધું, પણ તરત જ એમને ભેદ પડી ગયો હીરાબાને હા કે તમારા સગલા હોય ત્યારે આ આપો છો ને આ આપો છો ને આ આપો છો, અને મારું સગો આવ્યું એટલે તમારે આમ થયું એમ. ભેદ પડી ગયો. વાત સમજાય? તો દાદાએ કેવો તારો યુ ટર્ન લીધો. યા કે એના હજી પછી મારી વાત ઉપર નથી પૂરી થઈ એમ કે આ એક ચાંદીનું વાસણ આપજો અને ઉપર એને 501 રૂપિયા આપજો, તો કે તમને વ્યવહાર જ આવડતો નથી કે આટલા બધા કઈ અપાતા હશે એમ કે. બરાબર. સમજાય કે ના સર? સેમ આપણે પણ આ કરી શકીએ આવું બધી વસ્તુ, કારણ કે બરાબર. રિલેટિવ છે. બરાબર. આ હીરાબા બાય રિલેટિવ પણ થી મારા ધર્મપત્ની છે, રિયલી નથી. એટલા માટે યુટર્ન લઈ શક્યા તમારે. બરાબર. હજી આપણને રિલેટિવ લાગતું નથી, મારા હસબન્ડ કે વાઈફ છે રિલેટિવ નથી લાગતું તમારે. સમજાય કે ના સમજાય? યા આપણે કહેવાય તને ભાન નથી, આમ નથી, તેમ નથી, એવું કેવા ભાઈ બધું કઈ નું કઈ હોય તો એમને તો સ્પષ્ટ થયેલું, એમને તો સુરતના સ્ટેશને પણ નો ડાઉટ એમને અનંત અવતારનો માર ખાધો છે. બરાબર. પછી એ થયું છે ને, પણ જે માર ખાધો જે સાર એમને મળ્યો છે, જે વલોણું કરીને નવનીત મળેલું છે, એટલે એમને તો આ બધા સંજોગોમાં વર્તે તમારે બધી વસ્તુ. બરાબર. તમને પણ નવનીત આપ્યું છે, પણ એની કૃપાથી છે, એટલે થોડો તમારા સ્વાધ્યાય આવશ્યક બને છે. એક અવતાર તમારે ખાલી દાદા માટે, દાદાના જ્ઞાન માટે ગાળવાનો છે, બસ બીજું કશું નથી. બરાબર છે. બરાબર છે. તમારા ગાળા ગયેલા વ્યવહાર છે એની એક કુદરત નોંધ નથી લેતી. તમે એટલું જોયું કે હું શુદ્ધાત્મા છું, ભલે ગાળો વ્યવહાર છે, વાંધો નથી તમારે. રામાબેન વાત સમજાય કે ના સમજાય? આપણે ગાળો વ્યવહાર સુધારવા જઈએ છીએ, સુધારવાનું નથી. બરાબર. એ સુધારવાનો થયો એટલે એનો અહંકાર થઈ ગયો, ખાલી કેવી ગાડી લાગુ છે, મારે ડાયું થયું છે. એટલે બે તો રમાબેન ગાળા ડાયા છે, એ તો રહેવાના જ કાયમ માટે. કોઈના માટે ગાળા છે, કોઈના માટે ડાયા છે તમારે. બરાબર. એ તો જે લઈને આવ્યા છે એનાથી જુદો શુદ્ધાત્મા છે, એને સુધારવાનું જ નથી આપણે. સુધારવાનું જ નથી. બરાબર છે. આપણે બધા આ પ્રશ્નો શેના આધારે છે? સુધારવા માટેના પ્રશ્નો કરીએ છીએ. તો જો સુધારવાનું હોય તો દાદા અક્રમ કેમ આપે? તમને સુધારવા માટે કે બધું ચોખ્ખું કરી ના આવો એટલે હું તમને મોક્ષ આપી દઉં તમારે. ના, પોતે સુધરી જવાનું છે. પોતે સુધારવા નથી. તમારી સામે જે સંયોગ આવે 5 આજ્ઞાથી જોઈ લેવાનો છે, બસ એટલું જ છે. એટલું જ છે. રાઈટ રાઈટ. જે રિલેટિવ હતું એ રિયલ લાગતું હતું, એની જગ્યાએ તમે રિલેટિવ છે એટલે જોઈ લીધું, બસ પતી ગયું. પતી ગયું. બરાબર. જાણી લીધું એટલે પતી ગયું. તમારો સ્વાધ્યાય સત્સંગ પૂરો થઈ ગયો. બરાબર. જે તમે કરતા બનતા હતા કે અથવા તો હું કરું છું તે કરે છે ને તેવો કરતા લાગતું હતું, ત્યાં આગળ તમે જોઈ લો કે ભાઈ આ તો વ્યવસ્થિત શક્તિ કરતા હરતા છે. તમારે આ જોઈ લીધું, જાણી લીધું, પતી ગયું. તમારો સ્વાધ્યાય સત્સંગ પૂરો થઈ ગયો. બરાબર. રામાબેન વાત સમજાય કે ના સમજાય? સમજી ગયા. આ બે વસ્તુ સમજાઈ ગઈ તો સંભાવ નિકાલ કરવો પડશે કે આ સમજણ તમને સંભાવ નિકાલ કરાવડાવશે? આ સમજણ જ નિકાલ કરાવડાવશે. નિકાલ થઈ જ જશે. નિકાલ કરાવશે. અમને આ કોરોનાનો સંયોગ આવ્યો રમાબેન, તો એટલી બધી સરસ વાતો નહીં કરવા માંડી, તો મને એમ થયું કે આ કોરોના નતું ત્યારે તો મારે આવી વાતો કરવી હતી તો આવું કશું આવતું નતું એમ કે. બરાબર. એટલે વાણીમાં કશું આવતું નતું તમારે. વાત સમજાય કે ના સમજાય? અને મારે કરવું હતું એ થતું નતું તમારે. ઇવન સત્સંગ થતો હતો એમાં અંદર કેટલી બધી વસ્તુ આવે પણ બહાર જ ના નીકળી શકે રમાબેન. અને આવો કોરોનાનો મહામારીનો યોગ નતો તો કઈ કરવું હતો ના થઈ શકે તમારે. બરાબર. પણ આ કોરોનાનો સંયોગ આવ્યો તો મારે એમ લાગે કે હું બોલું છું, પણ મને ખ્યાલ આવ્યો કે મને કોઈ બોલાવડાવે છે. તો મેં ક્યારે કોઈ રીતનો આવો સત્સંગ નથી કર્યો, મેં આવું કઈ બોલ્યો નથી, મને ખબર નથી. એવી વસ્તુ બોલાવડાવે છે મારી પાસે. બરાબર. કોઈ શાસ્ત્ર કે કશું વાંચ્યું નથી તેમ છતાં બોલાવડતા ખબર પડે કે હું બોલતો નથી, કોઈ મને બોલાવડાવે છે. અને આ કોરોના પહેલા તો કેટલું કરવા ગયો પણ કશું થતું નતું તમારે.
અને અત્યારે કરાવડાવે છે, જેની જોડે વાત કરે છે એના ફેરફાર થઈ જાય છે, ચપટીમાં ફેરફાર થઈ જાય છે. એક આર્ગ્યુમેન્ટ નથી કરતા. વાત સમજાય કે ના સમજાય? સમજાય. જયમેશ દાદા, અમને બી કોરોના આવ્યો હોય તમારે, કોરોના થયું હોય તમારે, વાત સમજાય કે ના સમજાય? અને પેલો કે ઓક્સિજન ઉપર છે ને ઓક્સિજન ઘટી જાય છે, એને વિધિ કરાવું તમારે. વાત સમજાય કે ના સમજાય? તો એવું મને નથી કહેતા કે આ વિધિ કરશે એટલે મારું સરસ થઈ જશે, એવું નથી મને કોઈ પૂછતું. આ વિધિ કરી એટલે મારું સરસ થઈ ગયું એવી રીતે રહે છે. બોલો હવે આ કોણ કરાવે છે? ખાલી આરોપ કરતો હતો, અહંકાર કરતો હતો કે હું બોલું છું અને હું કરું છું. તો કેટલી મારી બ્લન્ડર્સ નીકળી ગઈ. શું કહે છે રુજુતા? સાચી વાત છે. એટલે તમારી અંદર પડેલું તો હતું જ, પણ આ એક આવા સંજોગ હતો એના આધારે તમારે બોલાયું, નહીં તો આ બહાર ના નીકળે. બધા બુદ્ધિવાળાની બોલતી બંધ થઈ ગઈ. રમાબેન, બધાનો અહંકાર તમારે બંધ થઈ ગયો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાયા. એને એમ કહું કે તું આ કોરોના થાય તું ઝેર પી લે તોય પી લેશે. એવું નહીં કે હું ઝેર પી તો મરી જઈશ તમારે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. પણ દાદાના આપતા પુત્રે કીધું એટલે હું ઝેર પી લઈશ, મને સારું થઈ જશે. બોલો આટલું બધું થઈ ગયું. એટલે કોરોના બધાનો જે ઓરવાસ પણ હતું, અહંકાર હતું, એ બધાનું જતું રહ્યું. એટલે મારે હવે કશું બોલવું નથી પડતું. બરાબર. અત્યારે આખું શુદ્ધ પરમાણુ ખુલ્લું થઈ ગયું તમારે. એટલે ઘણીવાર ઘણા બધાને પઝલ ને વાદ વિવાદ ને બધું ખેંચતાણ રહેતી હતી. એટલે બધું તમારે ઓછામાં ઓછી મહેનતે તમારે મહાવિદ્ય ક્ષેત્રે જવું હોય તમારે, તો આ કોરોનાનો સંયોગ છે એમાં તમે ક્યાંય આડાવડા ના થતા એને સ્વીકારી લો. કોઈ તમારા ધજાગરા ઉડાડે, તમને બે આબરૂ કરે, સ્વીકારી લો તમે. બહુ જલ્દી મોક્ષ તમે સિમંદર સ્વામી પાસે જતા રહેશો. અને એને મને આવું કીધું તો પછી વાર લાગશે તમારે. બરાબર. એટલે મેં કોઈ બહુ ઓછી મહેનતે તમને કેવળ જ્ઞાન થવા માટેના કારણ કાર્યો મળે છે. એટલે અહીંથી તમારા પાંચમા કર્મની નિદ્રા કરવા માટે આ સંયોગ બહુ સારામાં સારો છે. રામાબેન, વાત સમજે? આવું ડિસિઝન આવ્યું ખરું કે કોરોનાના ટાઈમમાં? મને તો આવું ડિસિઝન આવી ગયું. બરાબર છે. મારો સત્સંગ પૂરો થઈ ગયો. હવે બીજો સત્સંગ છે તો જૈનેશ નો છે, તો જ્ઞાતા છે. એનો બોલનારો નથી અને એને સુધારનારો નથી, કરનારા નથી તમારે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે એટલી મોટી વસ્તુ છે. એટલે આ વસ્તુ સમજવું પડશે કે નહીં સમજવું પડે? ના, સમજવી જ પડશે. આ કોરોનાનો સંયોગ આવ્યો ને, તો આપણા એક મહાત્મા છે, એ તમારે હોસ્પિટલમાં નર્સ છે તમારે. એ ચાઇનામાં ને બધું આવ્યું ને, તો એના આધારે રિપોર્ટ્સ બધા થયા વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનના. એના આધારે અહીંયા બધી હોસ્પિટલોને સજગ કરવામાં આવી. અહીંયા કોરોના ફેલાય તો કેવી રીતે કરવું, એનો આખો અલગ વોર્ડ ને બધી વસ્તુ કરવાની તૈયારી કરવા માટે બધું કર્યું. તો એક બેન એ કરતા હતા, તો એને બીજા કામ કરવાના હતા, તો એમાં માણસો નતા આપતા. પણ આ કરવાનું તો એમાં એને માણસો આપે, એને બધું તૈયાર કરી દીધું. પણ પેલું સાંભળ્યું એના આધારે એને મેન્ટલી પ્રોબ્લેમ થઈ ગયો. રમાબેન, મેન્ટલી પ્રોબ્લેમ થઈ ગયો. અને એને એટલે સુધી થયું કે એને સુસાઇડ કરવાનું મન થયું. અને મન થયું નહીં, સુસાઇડ કરવા માટે જાય છે પણ ખરા. વાત સમજાય કે ના સમજાય? એને આ જ્ઞાન લીધેલું સુસાઇડ કરવા માટે જાય છે તમારે, તો એને એવું ડિસિઝન લીધું કે મારે ટ્રેન નીચે આવીને મરી જવું છે. ઓ માય ગોડનેસ. તો એ સુસાઇડ કરવા માટે જાય છે, પણ એ સુસાઇડ કરી નથી શકતા. અને કરતા 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 એ તમારે સિરોઈ રોડ ઉપર પહોંચી ગયા તમારે. અને આ બાજુ ખબર પડી કે હોસ્પિટલ ગયા જ નથી, એને આ રીતે બધું છે. એ ફોન કરે તો ફોન ઉપાડે નહીં, કશું ના થાય. અને પછી મારી ઉપર ફોન આવે ને બધી વસ્તુ છે, તમારો ફોન ઉપાડશે એમ કે. પછી એને ફોન કર્યો તો ઉપાડ્યો, અને પછી વાત નહીં કરી તમારે બધી વસ્તુ.
હમ તો પછી એને આ રીતે વાત કરી તો એને સમજાવ્યું તમારે. એના પહેલા છોકરા જોડે વાત કરી કે આ છેલ્લી તારી જોડે વાત કરું છું, હવે હું નથી એમ કે. હમ એના હસબન્ડ ને બધા ગભરાઈ ગયા. પછી એને જે રીતે વાત કરી તમારે બધી વસ્તુ, એટલે એ રીતે બધી વસ્તુ થઈ તમારે બધી વસ્તુ. તો પછી ત્યાં ગાડી એ જે રીતે જે એની જે માનસિક દશા હતી એના આધારે કોઈએ કંઈક જોયું એને, તો એને એ બેનને એ વ્યક્તિને તમારે ત્યાં કોઈ પોલીસ સ્ટેશનમાં મૂકી આવ્યા તમારે. બરાબર. અને પછી ત્યાંથી પછી ફોન ને બધી વસ્તુ થાય છે અને પછી એ થાય છે અને પછી એ લેવા જાય છે અને પાછા આવે છે. અને પાછા આવ્યા પછી પણ એને એ જ હતું તમારે કે હું નોકરી નહીં કરું. હમ અને પછી જે રીતે વાત થઈ તમારે બધી વસ્તુ, અને એને નોકરી કરીને આજે એ વાતને લગભગ 1.5-1.25 વર્ષ થઈ ગયું. ઓ બોય. અને કોરોનાના દર્દીઓની ટ્રીટમેન્ટ ને બધી જ વસ્તુ કરે છે તમારે બધી વસ્તુ. હમ હવે આમાં ચમત્કાર નથી, પણ આ કેવી રીતે છે આ વસ્તુ સમજવાની છે. હમ દરેક ને ખબર પડી ગઈ કે ખાલી હવા નીકળી ગઈ મારી, હું કરું છું એ નીકળી ગયું, હું બોલું છું એ નીકળી ગયું. હમ એટલે બધાનું જે દોડડા પણ હતું ડકો ડકો બંધ થઈ ગયો. હમ એટલે અત્યારે એને ઊંધું આપું ને તો એ સીધું લે. બરાબર. અને પહેલા હું સીધું બોલતો હતો તો એને ઊંધું લેતા હતા તમારે. યા જયમેશભાઈ ની વાત એટલે બહુ અઘરી એમ કે, બીજા બધા જોડે સત્સંગ થાય પણ જયમેશભાઈ જોડે ના થાય એમ કે. હમ અત્યારે એવું થાય કે જયમેશભાઈ જોડે થાય, બીજા જોડે ના થાય એમ કે. હમ રમાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય સમજાય. આ તો બધું બહુ બરાબર. છે, અનુભવ તો બધા બહુ કહેવાના છે, પણ આ તો આ સાયન્સ બતાવવા માંગુ છું. આપણે આમ બરાબર વાતો કરો ને એવી રીતે નથી બધી વસ્તુ, આ તો પ્રેક્ટિકલ બધા પ્રયોગો છે બધા. બરાબર છે. બરાબર. રમાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય. બરાબર. રુજુતા તું હતી ફરી આયા હતા જે વ્યક્તિ આવી હતી? હા હતી. અત્યારે તો એ આખું છેલ્લા 1-1.5 વર્ષથી કોરોનાના પેશન્ટોની સારવાર કરે છે. એમાં છે કોવિડ વિભાગમાં છે. બહુ સરસ. આ તો બધી વસ્તુ સમજવાનું, આ ચમત્કાર નથી. હમ હમ આ દાદા સૂક્ષ્મ રીતે તમારે અંદર જ છે, પણ તમને તમારે દાદા ભગવાન પર વિશ્વાસ નથી, પણ તમારા જ્ઞાન ઉપર વિશ્વાસ છે, માટે તમને પ્રોબ્લેમ ને બધી વસ્તુ આવે છે. અને હજી આજે પણ ન સમજાય ન દેખાય, હજી તમારી રીતે ચાલો છો માટે આ બધી વસ્તુ છે. રમાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય સમજાય સમજાય. પોતાના સ્વચ્છંદથી જ ચાલીએ છીએ નો. યા આ વસ્તુ સમજવાનો ભાગ છે. તેમ છતાં આમાં ચમત્કાર કશો જ નથી, કશું જ નથી કર્યું. મારે સંડાસ અટકે તો મારે ફાંકી લેવી પડે તમારે. એટલે દાદાએ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ આપ્યું છે. સમજાય કે ના સમજાય, દાદાએ કીધું એટલે કરેક્ટ છે. વાત સમજ્યા ને? એટલે તું મને ભયભીત કરવા આવ્યો છું, તું ભાગ અહીંથી. હમણાં દાદાને બોલાવું છું. પેલું તો કર્મ તો નપુસંગ છે. એ તો તમને વ્યવસ્થિત નહીં સમજાય તો પછી પેલું કર્મ એ તમારે નપુસંગ નહીં થઈને એક્ટિવ થશે ને તમને ડિસ્ટર્બ કરશે. ફરી વર્ષે રાઈટ. સમજાય કે ના સમજાય? યા દાદા તો સીધે સીધું કીધું કે કર્મ નપુસંગ છે. બરાબર. બાય રિલેટિવ પણ તું રમાબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા, એટલે બધું જ્ઞેય થઈ ગયું, નપુસંગ થઈ ગયું. તમને ભયમાંથી બહાર કાઢ્યા, એટલે આત્માનો એક અંશમાં ભાગ દાદા ભગવાને ખુલ્લો કરી આપ્યો છે. બરાબર. આ સમજ્યા? નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. જે આત્મા ઘાતીય કર્મથી તમને મુક્ત કર્યા, ખાલી આત્મા ઘાતીય કર્મ જ રહ્યા. રમાબેન વાત સમજાય કે ના સમજાય? હા રહ્યા. એટલે આટલી મોટી વસ્તુ કહી દીધી છે દાદાએ. બસ હવે દાદા દાદા કરો, કામ થઈ જશે આપણું બધું. દાદાએ આજ્ઞાપૂર્વક નું જે કીધું છે એમાં સિન્સિયરલી લાગી જાવ. બરાબર. જેમ તમને ભૂખ લાગે છે ને અસર થઈ જાય છે તો ખાવ છો ને બધું છે ને, એવી રીતે આ સિન્સિયરલી આ એક દાદાનો આજ્ઞાપૂર્વક નો વ્યવહાર છે. અને ક્રિયામાં ન લેતા તમારે એ આજ્ઞા પ્રમાણેનો આખો વ્યવહાર ચાલુ કરવો. રમાબેન બરાબર છે? બરાબર છે. એક્ઝેક્ટ બરાબર છે. શું કહે છે રુજુતા? જો આપણે જે કીધું ને કે સત્સંગ કેવળ પોતાની સાથે કરવાનો છે અને બહાર જેની સાથે જે વ્યવહાર લાયા છે વ્યવહારથી નિકાલ કરવાનો છે. તો એક આપણો પ્રસંગ બહુ સરસ છે કે એક ભાઈએ બધું બહુ જ વાંચેલું હતું, કોઈ આપતાવાળી બાકી નથી રાખી, કોઈ સત્સંગ સાંભળવાનો બાકી નતો રાખ્યો. તો છતાં એમના મેરેજ થયા, એમના વાઈફ IAS હતા,
તો કે હવે આ તમે આ બધી પુસ્તક પાછી આપી દો, દાદા ભગવાનના બધા ફોટા પાછા આપી દો, આ ચરણ વિધિનું બધું પાછું આપી દો, અને અંદર બહાર પણ દાદાનું નામ લેવાનું નહીં, તો આપણા લગ્ન ટકશે, નહીં તો પછી લગ્ન નહીં ટકે. અને એ પ્રશ્ન લઈને તમારી જોડે આવ્યા હતા. તો કોઈ માન્યમાં ના આવે કે આપતો પુત્ર આ રીતે આખો આનો નિવેડો લાવે. એ બહુ અદ્ભુત છે આ સમજવા માટે પ્રસંગ. શું કર્યું હશે રમાબેન? મેં શું કર્યું હશે? એ ભાઈને શું કીધું હશે કે ભગવાન અંદર તું શુદ્ધાત્મા છું? મેં એને કીધું તારી વાઈફ જે કે બધું તું કર. બરાબર. આ સમજાય કે ના સમજાય? તું બધું જ કર. ફોટા બધા જેને હોય એને આપી દે, પુસ્તક આપી દે, બધું છે. વાત સમજાય કે ના સમજાય? આ બધું આપી દઉં તો પછી મારું દાદાનું જ્ઞાન ને બધું જતું રહે ને. મેં કહ્યું એનાથી જ્ઞાન નથી. ના. વાત સમજાય કે ના સમજાય? ફાઇલ આવીને એનો સંભાવ નિકાલ કર્યો. વાત સમજાય કે ના સમજાય? એ તું જ્ઞાનમાં આવી ગયો એટલે તારું કામ થઈ જશે બધું. તું આજ્ઞામાં રહ્યો. બરાબર. સમજાય કે ના સમજાય? હા. બોલો ભાઈ, શું કહે છે? સરસ વાત છે. એટલે કે ટૂંકમાં કહીએ ને કે ઇનર વેર છે, આઉટર વેર ની જગ્યાએ દેખાડવાની જરૂર નથી. અંદર પહેરેલું ખબર જ હોય ઇનર વેર પહેરું છે. સમજાય કે ના સમજાય? અંદર ક્યાં દેખવાના છે તમારે બધી વસ્તુ? અને પેલી આજ્ઞા પડે એટલે વ્યવહાર સચવાઈ ગયો. ક્યાં પછી પ્રોબ્લેમ રહ્યો તમારો કશો? બહુ સરસ વાત છે. બહુ. એટલે આપણે દાદાએ નિરાવલંબ બનાવ્યા છે, પણ ફોટા અને પુસ્તક ને એના કરતા પાછા અવલંબિત થઈ જઈએ છીએ. તો તમે ચાલતા ચાલતા પડી ગયા ને ફ્રેક્ચર થયું છે, માટે વોકર આપ્યું છે. તો આ ફોટા છે, ચોપડીઓ છે, આપતવાણી બધા વોકર કહેવાય. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, કાયમના નથી તમારે. તો પેલા વાઇફ તો એને સીધું કેવળ જ્ઞાન જ આપવા માટે આવ્યા છે. ના, પણ હું આ કરું એને કેવળ જ્ઞાન કહેવાય. આ મને હું છોડી દઉં તો કેવળ જ્ઞાન જતું રહે, દાદાનું જ્ઞાન જતું રહે. ના, એવું નથી. બહુ સરસ છે. બહુ સરસ છે. બહુ સરસ છે. એને ઓરિજિનલ સત્સંગ મળ્યો એમ. એ બહારથી આપણે સમજતા હતા. હવે એને તો ડેઈલી એક્ઝામ આપી એને ડેઈલી. મોડી હતી, આપતવાણી મોડી હતી. મારે એની જોડે વાત કરવાનું થયું કે રાત્રે કીર્તન ભક્તિ હતી ને કાંતિભાઈ મને ઓળખાણ કરાઈ કે બહુ સારા મહાત્મા છે. તો વાત કરવાનું થયું તો પહેલી મિનિટ થી વાત ચાલી તમારે તો 6 કલાક સુધી એ જ બોલ્યા કરે. મને કશું બોલવા જ ના દેતો. મેં ફાઇલ નો સંભાવ નિકાલ કર્યો, પણ 2 મહિના પછી એનો ફોન આવ્યો અને મેં આટલું જ કીધું, બધું તું આ પ્રમાણે ચાલ ભાઈ. વાત સમજાય કે ના સમજાય? એને કશું જ કામમાં ના આવ્યું. જે મારી જોડે 6 કલાક સત્સંગ કરેલો કશું જ કામમાં ના આવ્યું. વાત સમજાય કે ના સમજાય? આ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે બધા. ગર્ભમાં આવવાથી કે હું જઈને છું એ બિલીફ ના હિસાબે તમારા આત્માની આગળ વાદળ આવી જાય છે. એટલે પ્રાઇમરી થોડુંક તમારે કક્કો બારકડીને આ બધું કરવા માટેનું બધું હોય. પછી કશું કરવાનું ના હોય. પછી દાદાની આજ્ઞા પ્રમાણે જ આખું જીવન જીવવાનું. એટલે જેવું એને ફોલો થયા એ ફાઇલ જ છે કે બીજું થયું? ફોલો થયા એટલે ફાઇલ નો સંભાવ નિકાલ થયો કે ના થયો? થયો. એનું લગ્ન જીવન ટકી ગયું તમારે, અને આ બાજુ એને આત્મા પ્રાપ્ત થઈ ગયો. બરાબર. આ સમજાય કે ના સમજાય? એક મોટી ભૂલમાંથી કાઢ્યું કે આ બધી વસ્તુઓથી છે હું જ્ઞાનમાં છું, એ આખી નીકળી ગયું એનું. આવી જ બિલીફ છે, આવી જ બિલીફ છે. તો બનેલું અમારે એક જગ્યાએ એવો પ્રસંગ બનેલો હતો ને, એ પ્રસંગ બને તો એમાં એવી રીતનું હતું તમારે કે નટુ કાકાના ત્યાં ભાઈ બીજ ના દિવસે કેવી રીતે જવાનો ભાગ બનતો હતો. એ રીતે દાદાનો સત્સંગ થતો હતો. બધા મહાત્માઓ બધા રજા હોય ને એટલે બધા જાય તમારે. તો અમે બધા તો પેલા નવા જૂના હતા એટલે નવાને આગળ એ કરીને અમે પાછળ બેસતા હતા. તો દાદાનું એ નટુ કાકાનું ત્યાં ઘરમાં મુક્તિ મંદિર બનાવેલું હતું. તો એવી જગ્યાએ અમે બેઠા હતા. તો એક ભાઈ ને એકદમ જ બધું ગેલમાં આવી ગયા તમારે, અને કરતા કરતા પેલું દેખાય છે એટલે કે હા કે એ તેમ કે તમાકુની બોટલ છે. દાદા તમારે ચેઇન સ્મોકર હતા, હુકો પીતા હતા, સિગરેટ પીતા હતા, ચેઇન સ્મોકર છે, બધું કંઈક ને કંઈક 10-15 મિનિટ અડધો કલાક બધી વર્ણન કરી. હવે મેં જોયું કે લગભગ ઘણા બધા નવા હતા. હવે ધારો કે આ વાત તો સાંભળતા જ હોય તો એમ લાગે આ ભગવાન બેસી નહીં હોય તો એને ભગવાન કેવી રીતે કહેવાય? તો આ પાછા પડશે માણસ. એટલે મેં ધીમે ધીમે એના પગ ઉપર આમાં હાથ મૂક્યો
અને એને એમ ચૂપ રહેવાનું કીધું, શાંત રહેવાનું કીધું. વાત સમજાય કે ના સમજાય? બા એ ચૂપ ના રહ્યા, શાંત ના રહ્યા, પણ તરત કે મિસ્ટર તમે કઈક છો તો હું કઈ પણ છું એમ કે. હમ. હા સમજાય. અને પછી એનો પરિચય આપ્યો હમ કે ફલાણાની મેં પીએચડી કરેલી છે. હમ વાત સમજાય કે ના સમજાય? યા પછી હિન્દુસ્તાન દુનિયાભરમાં જે મોટા મોટા શાસ્ત્રોનો ધર્મ છે એ બધા શાસ્ત્રોનું બધું વાંચન કર્યું છે. મોટા મોટા જે એમ કેમ કે સાધુ સંતો હોય, આચાર્ય હોય, ગચ્છાધિપતિ હોય, શંકરાચાર્ય હોય, પીઠાધીશ હોય, બધા એ બધાના સંપર્કમાં ને બધી વસ્તુ છે. એટલે તમે કઈક છો તો હું કઈક છું એમ છે. એ એને પરિચય આપ્યો તો હું હસ્યા કરતો હતો હમ રામાબેન. યા એ મને કહે કે તમે કેમ હસો છો? મેં કીધું, મને હસવું જ આવે ને, આ તું જે પરિચય આપે છે બધી વસ્તુ છે. હમ આ તમે ને તારા આ વ્યવહારમાંથી મને ભગવાન મળી ગયા. હમ સમજાય કે ના સમજાય? હમ મને કે કેવી રીતે? મેં કીધું ભાઈ તું જેનો પરિચય આપે છે કે આની પીએચડી કરી છે, આની પીએચડી કરી છે, આમ છે તેમ છે, આ ગચ્છાધિપતિ આચાર્ય છે કે શંકરાચાર્ય છે કે પીઠાધીશ છે, બધાનો સંપર્ક ને બધા પુસ્તકોનો વાંચ્યું બધી વસ્તુ છે. જો આ પુસ્તકની વાત કરે છે તો એ પુસ્તક મારે વાંચવાની જરૂર નથી, કારણ કે મેં લખ્યા છે. લખેલા આવું હું બોલ્યો, મેં લખ્યા છે. હમ હા, તું આ શંકરાચાર્યની વાત કરે છે કે પીઠાધીશની વાત કરે છે કે આચાર્ય અને ગચ્છાધિપતિ કે જેની વાતો કરે છે એ હું છું. હમ એ નથી, એ હું છું. વાત સમજાય કે ના સમજાય? એને એનાથી મારો પરિચય નથી, હમ મને મારાથી પરિચય છે. હમ વાત સમજાય કે ના સમજાય? યા એટલે જેવું આ વાક્ય બોલ્યા ને એટલે પેલો બોલવા જતો હતો કે મિસ્ટર તમે અહંકાર ના કરો. તો આજુબાજુ બીજા 4-5 આપતા પુત્રો બેઠા હતા. મને કે પહેલી ક્ષણે આ વાક્યમાં તમને અહંકાર દેખાશે, હા પણ એક ક્ષણ વિચારીને પછી વિચારશો તો આમાં બિલકુલ અહંકાર નથી. એવું એ 4 આપતા પુત્રોએ પેલાને કીધું, મારે ના બોલવું પડ્યું. હમ વાત સમજાય કે ના સમજાય? બરાબર તો કે ખરેખર મેં રામાયણ કે મહાભારત કે મેં લખેલું જ નથી, તેમ છતાં કેમ કીધું કે મેં પુસ્તક લખ્યું છે? હમ રમાબેન કેમ કીધું હશે? કારણ કે એ મૂળભૂત જે હતા એમાંથી જ લખાયું ને કે આત્મામાં આવે તો જ આ લખી શકાય. એટલે આત્માનું મહત્વ વધારે છે કે લખ્યું છે એનું મહત્વ વધારે છે? લખવા આત્માનું મહત્વ વધારે. આત્માનું મહત્વ છે, અને આત્માનું અવમૂલ્યન કરી અને પછી પેલું એ કરે છે તમારે. બરાબર એવી તો મને દ્રષ્ટિ મળી છે. તો બધે હું જ છું, બીજું કોઈ છે જ નહીં. એટલે આચાર્ય ગણો, ગચ્છાધિપતિ ગણો, પીઠાધીશ ગણો, શંકરાચાર્ય, બધું હું જ છું, બીજું કોઈ છે જ નહીં. બરાબર પણ આવું બોલી શકશો ખરા? ના આ બધી આપણે અત્યારે બોલી ક્રિયાકાંડમાં આ ક્રિયાકાંડ કરશો એમાં આવા વાક્ય નહીં આવે, આવું જ આવશે. નહીં આવે. એટલે કરી કરીને થાકી જશો. આ તો એક સમજની વાત છે કે હું પોતે કોણ છું. એ સમજણ છે, તમને દ્રષ્ટિમાં છે. જ્ઞાન આપ્યા પછી તમને આવી સ્પીચ આવે તો સમજવાનું કે તમે પરફેક્ટ છો. બરાબર આ તો ક્રિયામાં પેસી ગયા. હમ વાત સમજાય કે ના સમજાય? હમ એટલે તમારા અંતસ્કરણનો કે બાહ્યસ્કરણનો ખુમારી વાળો વ્યવહાર જ નથી આવતો. હમ વાત સમજાય કે ના સમજાય? હા આખું સાયન્સ સમજવું પડશે કે નહીં સમજવું પડે તમારે? સમજવું પડશે ચારે બાજુથી. ચારે બાજુથી સમજવું પડશે. ખ્યાલ કે નહીં? એટલે આ આખું દાદા એટલે દાદા છે, બસ દાદા એટલે દાદા છે, બસ ગાયા જ કરો, ગાયા જ કરો. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. રમાબેન સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું, સમાધાન થયું. હા યા હવે પદ ગવડાવું કે શું કરવું છે? જ્યોત્સનાબેન શું કહે છે? આપણે પેલું પદ આપણે હમણાં હતું ને કે સમજણ સાચી થશે ત્યારે, ઉષાબેન ક્યાંય મળે તો ગોતો. સમજણ ભૂલ વિના. સમજણ ભૂલ વિનાની થશે. સાચી. થેન્ક યુ. સારું કે હેડિંગ કે તો હેડિંગ કે ભૂલ વિનાની થશે ત્યારે, સમજણ ભૂલ વિનાની થશે તે દીદારો મોક્ષ. શરૂઆત મને એમાં જ રુજુ તો યાદ છે? એને જ છે ભારતીબેન કોઈને યાદ છે? તો ભાઈ તમને જે લાગે ગાવ પદ તમને જે. હા ઓકે.
ઓકે. અમને આ સત્સંગ દ્વારા જે લાગે ને એ કરી શકાય. જાતે ન બોલ્યું બોલ. જાતે ન બોલ્યું જાતે ન બોલ્યું કોઈ કાળે. ઉષાબેન જોશના ગાય છે કે ઉષાબેન ગાય છે? ના ભલે જેમને ગળો. ઓકે છે, એ એપ્રોપ્રિએટ છે જયમેશાનજી. આ ગવડાવ આપણે અનંતજીએ કીધું આપણે સંગપતિની આજ્ઞા પાડવાની. ના ના એવું કઈ એવું કઈ નથી. નથી, તમે ઉષાબેનને કયો એ પ્રમાણે, કારણ કે મારાથી હજી એટલું 100 નથી એકલા 123. હા ઓકે. પૃષ્ઠ 123. કોઈ ફોલો ન કરે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય મળ્યું બધાને. સચ્ચિદાનંદ. જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. તોય ન સમજે લોક તે આશ્ચર્ય છે ઘડી કાળનું. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. ફૂટી બદામન ઉપજે પૂદગલ વિષય છે મૂઢ ભ્રાંતના. છે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ. દીવો જુએ અંધકારમાં ત્યાં આડું દેખે મન પ્રપંચ. જાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. તીર્થંકરી તિજોરી માએ સત્ય પર કરતા વિકલ્પ. વિયોગમાં માથા કૂટે જગદોડાયું અકલ તર્ક. ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ અસ્ત્રેથી. ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ અસ્ત્રેથી. ભગવાન છે કહી વંદે નહીં ઉઠવું ન ગમતું બિસ્તરેથી. ભૂતકાળના અવતારની વાતો જ વાગોળે જગત. ભૂતકાળના અવતારની વાતો જ વાગોળે જગત. મૂળદાચુથી ને નાચવાના ગીધ મન વિભ્રાંત લત. ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ આ પરમાત્મા. ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ આ પરમાત્મા. ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કળી કાળમાં.
ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કડી કાળમાં, જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. સમજાય તો સમજી જજો, અહીં વાત કહ્યા સાનમાં. સમજાય તો સમજી જજો, અહીં વાત કહ્યા સાનમાં. જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના, ચારેય ગતિનું શક્તિમૂળ બ્રહ્માંડનું આધાર સત, તારો જ આત્મા બોલું છું. બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત, તારો જ આત્મા બોલું છું. બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જ્યોત, જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. હું પ્રગટ ભગવાન છું. હું પ્રગટ ભગવાન છું. હું પ્રગટ ભગવાન છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, હવે કઈ કોઈનો પ્રશ્ન નથી રહેતો ને? કશું શું કહે છે ભાવિનભાઈ? ખૂબ આનંદ છે સાહેબ. જય સચ્ચિદાનંદ. મારો પરિચય વિધિ એ પોતાનો પરિચય છે. જેમ નાના છોકરાઓને આપણે કહીએ ને માય ઉપર 5 લીટી લખો એટલે એ પછી ગોખે ને એક વખત એને પછી યાદ રહે તો એને માય કશું ગોખવું ના પડે. એ છે જ પોતે. બોલો, બીજાને કઈ પૂછવું નથી ને? બહુ મજા આવી. દિનેશભાઈ શું કહે છે? ખૂબ આનંદ થયો. 18મી તારીખનો તો એવું અદ્ભુત લાગ્યું જે સાંભળ્યો સત્સંગ, કે ધર્મની જે આખી પરિભાષા, 9 કલમોની પરિભાષા, એટલી મોટી વસ્તુઓ ક્લિક થઈ છે કે જે કદી આમ કેવળ જ્ઞાન થાય એવી વસ્તુઓ ક્લિક થયેલી. આપણે કેવું સાવકાર હોય ને તો ચોરને આપણે માન્ય ના કરે, એટલે ધર્મનું પ્રમાણ બહુ જ આજ દિન સુધી મને 9 કલમો જે આ સમજાય મને એ કદી ક્લિક નથી થઈ મને. આ રીતે હું છેલ્લા 15 વર્ષથી 9 કલમો કરું છું. વિધિ 15 વર્ષથી ચૂક્યો નથી, 15-20 વર્ષથી. બરાબર. પણ આ જે વસ્તુ છે જબરજસ્ત સમજાય છે. બહુ સરસ, બહુ સરસ, સારું. આ બધા મહાત્માઓની પુણ્ય જાગી છે તમારે. હા, જબરજસ્ત વાતો એવી એટલી સરસ નીકળે છે. અથવા પહેલા એમ થાય કે આ બધું કરવું છે પણ કે સંજોગ બાંધતો જ નતો. એક થી ચડિયાતા ઉદાહરણ આવે છે. ક્રિકેટ નું ઉદાહરણ આવે તો એમ થાય કે આ તો ભગવાન થવા માટે આવી છે. આઈપીએલ નું ઉદાહરણ હોય તો એવું થાય છે. એવું છે. હા, ક્યાંથી નવા આવે છે એ જ ખબર નથી પડતી. એટલું જબરદસ્ત સમજાઈ જાય કે તમે ક્રિકેટ જોયું તો એમાં તમને એ બધું દેખાય છે. કેવળ જ્ઞાન જ ખુલ્લું. હા, એ તો હોય ને. પેલો બોલર આઉટ કરવા માટે જ બોલ નાખતો અને પેલો બેટ્સમેન રમવા માટે. એ બેની વચ્ચે જે ટાઈમિંગ કરીને જે કરે છે આખી વસ્તુ, સમય બધું છે જ તમારે. એવું લાગ્યું નથી મને કે આ આવું હશે. એટલે કોઈ પણ પ્રકારની સાયકોલોજી ઉભી કરવાની જરૂર જ નથી. બધું જ થઈ શકે. કઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. ઇમ્પોસિબલ શબ્દ વિતરાગ માર્ગમાં ના હોય. અહંકાર હોય ત્યાં ઇમ્પોસિબલ હોય. ઇમ્પોસિબલ. તમે શુદ્ધાત્મા ચાલો, કશું ઇમ્પોસિબલ નથી. બહુ મોટા અનંત જ્ઞાન વાળા, અનંત શક્તિ વાળા, અનંત સુખનું ધામ છે, અનંત દર્શન વાળા. બધું એજ ઇટ ઇઝ દેખાય તમારે. કેટલાય દિવસોથી સત્સંગ સાંભળીને આનંદ જતો નથી. આનંદ જતો નથી તમારે. જતો નથી એમ કેટલાય દિવસ સુધી. જયારે તમારે કઈક નવી વાત આવે એટલે આનંદ જતો જ નથી. પછી પાછો વિચાર થઈ જાય તરત.
બહુ સરસ, બહુ સરસ. મૃદુલાબેન શું કહો છો? અનમ્યુટ કરો મૃદુલાબેન. સંભળાય છે? હા, સંભળાય છે. હા. બધો સત્સંગ સાંભળ્યો કે ના સાંભળ્યો? સાંભળ્યો ને. આમાં શું સમજાવ્યું તમને? બસ દાદા ને આજ્ઞા. દાદા ને આજ્ઞા એ જ દાદા ને દાદા એ જ આજ્ઞા. દાદા એ જ આજ્ઞા ને આજ્ઞા એ જ દાદા. હા. બીજું કશું રાખવું નથી ને? ના. બીજી પડોજણમાં પડવું નથી ને તમારે? ના, બીજી પડોજણમાં નથી પડવું. બસ આપણે દાદા એ જ આજ્ઞા ને આજ્ઞા એ જ દાદા. બીજું કશું અંદર કહેવા જ નહીં દેવાનું. બહુ સરસ. બિંદેશભાઈ શું કહો છો? હા સ્વામીજી, તમે જેમ કીધું ને કે કર્મ નપુંસક છે એમ, તો એમાં પછી એક બે લાઈન એવી સ્ફુરી એમ કે કર્મ બિચારા નપુંસક છે, કર્મ અમારું શું કરે? જયારે અમે સર્વ મહાત્માઓ દાદા દાદા કરે. બરાબર છે. દાદા દાદા કરે તમારે. કારણ કે આ દાદાનું વાક્ય છે. કોઈ બી શાસ્ત્રમાં આવું નથી કે કર્મ નપુંસક છે. બહુ સરસ, બહુ સરસ. કર્મ નપુંસક છે નથી કીધું તમારે. એટલે આપણને કશું અડી નહીં શકે ને સ્વામીજી, હવે આપણને અડી જ ના શકે તમારે. એટલે એટલા બધા એંગલ થી તમને નિર્ભય નિશંક બનાવ્યા છે. નિર્ભય ભય અને ભીખ જતા રહ્યા સ્વામીજી. એટલે આ નપુંસક શબ્દ કેવી રીતે આવ્યો હતો કે આપણી એક આગળ પડતી વ્યક્તિને અમુક વ્યવહાર બને, એનાથી એને સુસાઇડ કરવાનું મન થયું. અને દાદા પાસે જાય છે. ઘણા ટાઈમથી 6 મહિનાથી ગુંચાયેલા હતા અને નેચરલી એમને ભૂજ પડે, જે એમનો પ્રોબ્લેમ હતો એનાથી ભૂજ પડે, એને લગભગ જવાબ ના મળે. કોઈ શાસ્ત્ર કે ધર્મ કે કશી વસ્તુ, ગુરુ કે મંત્ર તંત્ર કે કશું હેલ્પફુલ ના થાય. તમને થાય કે હું દાદા પાસે જાઉં ને દાદાને વાત કરું તો એમાંથી મને ઉકેલ મળી આવે એમ કે. દાદાને સીધું જ કીધું કે દાદા વસ્તુસ્થિતિ એવી છે, પરિસ્થિતિ એવી છે એમ કે સુસાઇડ કરવાનું મન થાય છે એમ કે. તો દાદાએ જવાબ આપ્યો, શું આપ્યો કે બહુ સારું એમ કે. આવો જવાબ એમ, બહુ સારું એમ. તો એમને લાગ્યું ખાલી આ મને આશ્વાસન આપશે કે સુસાઇડ ના કરાય, એકવાર કરે તો તમારે કેટલા અવતાર ભટકવું પડે. એની જગ્યાએ બહુ સારું કીધું. તો એ તો ગુચાઈ ગયા તમારે એમ કે. વાત સમજાય કે ના સમજાય? પછી 2 મિનિટ પછી કીધું એમ કે આપણે ધાબે જવાનું એમ કે, અને પછી જોરથી બોલવાનું એમ કે તું છે ને હું છું એમ કે, આઈ જા એમ કે. બરાબર છે. આજે તારો ફેસલો જ લઈ દેવો છે, તારો બધો નિવેડો જ લઈ દેવો છે એમ કે. કેમ કે મને દાદા ભગવાન મળે છે, દાદાનું જ્ઞાન મળ્યું છે એમ કે. આજે તું નહીં કે તો હું નહીં એમ કે. આ રોજ જે મને હેરાન કર્યા કરે છે, એટલે તું છે ને હું છું એમ કે. બરાબર. અને પછી દાદાએ કીધું કે આ કર્મ બધા નપુંસક છે તમારે. ના સમજાય? બરાબર બરાબર. જેમ આઈસી રેકોર્ડર છે કે મોબાઈલ છે એટલે બેટરી ના તો ચાલે ખરું તમારે? ના ચાલે. એના ગુણધર્મ સહિત છે, પણ તેમ છતાં એની અંદર બેટરી નથી તો ના ચાલે. એટલે કર્મ છે પણ એની અંદર એ પોતે નથી તમારે. દાદાએ જે જ્ઞાન આપ્યું છે એટલે નિશ્ચેતન ચેતન બનાવી દીધું. તો સમજવાનો ભાગ બાકી છે, એટલે ચેતન જેવું લાગે છે, મિશ્ર ચેતન જેવું લાગે છે. બરાબર છે. કર્મ નપુંસક છે એટલે કે દાદાજીને કહેવાનું કે ભાઈ તું છે ને હું છે, આજે તારો નિવેડો જ લાવી દો. શું મને હેરાન કરે છે, ઊંઘવા નથી દેતો, મારા ઘરમાં હાકે ઊંઘવા નથી દેતો, મારું જ ખાઉં છું અને મને હેરાન કરે છે, અનંત અવતારથી હેરાન કરે છે. આજે તો મને દાદા ભગવાન મળી ગયા છે, તારો ફેસલો જ લાવી દો એમ કે. તું નહીં કહે તો હું નહીં એમ કે. બરાબર છે. બરાબર. થઈ જાય એમ કે. મારા પક્ષમાં દાદા આ તો પેલું હાવી થઈ જાય. મારા પક્ષમાં દાદા આવી ગયા છે, જેના આવો એના આવો. નિશ્ચેતન ચેતન છે બિંદેશભાઈ, નિશ્ચેતન ચેતન છે. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. બરાબર. પોતે છે જ નહીં. એ તો જયારે કર્મ બંધ પડતું હતું ત્યારે પોતે હતું. હા, ત્યારે ચાર્જિંગમાં પોતે કર્મ પોતે છે જ નહીં. ડિસ્ચાર્જ છે. એટલું મોટું વાક્ય આપી દીધું તમને નિર્ભય. બહુ સરસ. નિર્ભય એકદમ બનાવી દીધા સ્વામીજી.
કર્મ કેવી રીતે બંધ પડે છે અને કર્મની નિદ્રા કેવી રીતે થાય આખું સાયન્સ આની અંદર આપી દીધું, ખુલ્લું કરી દીધું. સમજાય કે ના સમજાય? હા એમને લાઈવ પ્રસંગ જોયો અને પછી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા તમારા. આટલું જ. બરાબર. આપણે બધા તો કે હું આ વિધિ કરીશ ને આટલા જાપ જપજો ને આટલી કીર્તન ભક્તિ રાખજો નામ કરજો એટલે બધું સરસ થઈ જશે બધું. એવું કશું દાદા એવું આપ્યું જ નથી. બરાબર છે. વિજ્ઞાન છે, દેહધારી પરમાત્મા આપણને મળ્યા છે. બરાબર છે. બરાબર ને એના અણુ અણુ પરમાણુ પરમાણુ બધું જ શુદ્ધ છે, અપવિત્રતા નથી, પવિત્ર છે. બધા મહાત્માના ફેસ ઉપર એટલો બધો જો ભારતીબેન કેટલા પ્રકાશ પથરાઈ ગયો છે, જાણે અમને મળી ગયો. ના બધા દાદા મળ્યા છે એટલે આનંદ જ થાય ને. દાદા મળે આનંદ ના થાય તમારે? ચોક્કસ ચોક્કસ, બહુ જ સરસ. દાદા મળે છે એટલે આપણું કામ થઈ ગયું. બહુ મોટી વસ્તુ, બહુ જ રુજુતા. દાદાના ઓરિજિનલ દર્શન થાય. આવા બધા જે પ્રસંગ કીધો આપે એવા પ્રસંગો દાદા કેવા સ્વરૂપે હતા આખા એમના ઓરિજિનલ દર્શન થાય. એ સ્વરૂપ ઓરિજિનલ દર્શન. અમને દાદાએ અમને દેહથી દર્શન જ નથી કરાયા. અમારી કોઈ પણ રાઈટ બિલીફ કરાવી છે કે તો રોંગ બિલીફ ઉડાડી છે. સમજ્યા ને? એવી રીતે એમને દાદા ભગવાનના દર્શન કરાયા. સૂરને પકડવાનો ભાગ જ અમારે ક્યારેય નથી આવ્યો. આપતો પુત્રનો સૂરને પકડવાનો ભાગ જ નથી આવ્યો. અને એની પેલી રહેતી જ નથી તમારું. રાઈટ બિલીફ પકડાવી છે ને રોંગ બિલીફ ને ઉડાડી છે. બસ આ જ ઉડાડી દીધી. દરઅસલ દાદા ભગવાન જો આ તમે વાત કરી ને બધાને મોડા પર તમારા આમ કે ને કે ચિત્ત પ્રસન્નતા છે તમારે. ચિત્ત પ્રસન્ન છે કે આમ ઓરિજિનલ દાદા મળ્યા એવું લાગે છે. આજે આ વિકાસભાઈ કઈ કહે છે? શું કહે છે? જય સચ્ચિદાનંદ કેવા માંગે છે. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તો એટલો આનંદ આવે છે ને તો આખું કરુણાનું હૃદય ભરાઈ ગયું છે. હૃદય ભરાઈ ગયું. પથારીમાં સૂતી તો પણ આજે સત્સંગ સાંભળવો છે. મેં કીધું કે સત્સંગ છે. પડી ગઈ હતી રસોડા 3 દિવસ સખત સૂતી સૌ પણ આજે તો બધું ક્યાં પડી ગઈ સૌ ક્યાં નહીં બધું ભૂલી ગયું. હા, એ તો મૂળ ભગવાનના દર્શન થાય તો બધું ભૂલાઈ જ જાય ને. રાધા ને કૃષ્ણ મળે પછી કઈ રાધાને તકલીફ પડે ખરી? અને પાર્વતીજીને શિવ મળે પછી તકલીફ પડે ખરી તમારે? અને ગૌતમ સ્વામી ને મહાવીર મળે તો પછી તકલીફ પડે ખરી તમારે? સમજે ને? તો આપણને દાદા ભગવાન મળી ગયા. કે ના સમજાય? બધું ભૂલાઈ જાય. આ ભૂલાઈ ગયું એટલે આ દેહ ભાન ભૂલાઈ ગયું એટલે એ તમને બહુ મોટું કરો આખું અનંત અવતારથી ભટકામણના કર્મમાંથી મુક્ત થઈ ગયું. નકર દેહનું જ ભાન છે. સમજાય કે ના સમજાય? કે આ સત્સંગ દરમિયાન તમને પડી ગયા છો તેમ છતાં ઉંમર છે તમારી. કેટલી ઉંમર છે? ઉંમર 62 છે. 62 છે. હા, તો જો આ ઉંમર છે તેમ છતાં જો તમને આ કશું વેદના ના થયું 2 કલાકના સત્સંગમાં બહુ મોટી વસ્તુ કહેવાય. ઉલ્લાસ પરિણામ છે. એ બેસવાનું થયું ત્યારે એમ થતું બેસશે. હા, દાદા આપણી જોડે જ છે. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. લો કુસુમબેન જો આ બધા ખટપટ કરે છે તો જો બધા દાદાના અનુભવ થઈ ગયા તમારે. સારું જાય. કુસુમબેન ખટપટ બધા આપતો પુત્રનો લાભ અપાવે બધી વસ્તુ. બધા આપતો પુત્રોની શૈલી એટલી બધી પાવરફુલ છે અને અનુભવ વાળી વાણી છે. કોઈ કિતાબી કે શબ્દ જ્ઞાન નથી. દરેકે એના પોતાના જીવનમાં બધા પ્રયોગો કરેલા છે અને દાદાની કૃપા છે. દાદા એવી મૂર્તિઓ ગળેલી છે. એક એક આપતો પુત્રનો લાભ લેવા જેવો છે. બોલો હવે બીજું કઈ કુસુમબેન? બસ જ્યારે જરૂર જેની હોય છે ત્યારે આપતો પુત્રનો લાભ મળી જાય છે. મને આપણા વ્યવસ્થિતમાં આવી જાય છે અને બહુ સરસ. આજે ઘણો બધો પ્રકાશ પથરાઈ ગયો છે અંદર અને હવે બસ અમે અંદર આત્મા રહીએ અને આગળ ચાલીએ અમારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચિદાનંદ. મંત્ર બોલો. હા, રમાબેન જય શ્રી જય સચિદાનંદ. જયમેશભાઈ, હા બોલો. જયારે મહાવીર ભગવાન હતા ત્યારે જે ગણધર હતા તો એમની હા. દેશના સાંભળીને બધું ધારણ કરતા હતા. યુ નો, હા આ તમે ગણધર જ છો દાદા ભગવાનના. હા, એ તો કવિરાજ કહે છે તમારે, અને દાદા કહે છે. બધા આપતા પુત્રો ધારણ કરેલું આ તમે બધું આ સત્સંગ કરો છો, આ તમે દાદા ભગવાનના આજના કળિયુગમાં તમે ગણધર જ છો. ખરું, એક્ઝેક્ટ છે. તમે Yeah. આ ઓળખ્યા, બહુ મોટી વસ્તુ કહેવાય. યા અને પણ કરેક્શન છે થોડું ઘણું. એક કરેક્શન છે, એવી પોતાની ફેક્ટરી બી ચાલુ જ છે, પ્રોડક્શન બી ચાલુ છે પોતાનું. એકલું ડિસ્ટ્રીબ્યુટરશિપ નથી. ના, પણ એ છે ને એમણે ધારણ કર્યું છે ને આપણને ધારણ કરાવડાવે છે. હા, એ બરાબર. ધારણ કરાવડા. ધેટ ઇઝ કરેક્ટ. એટલે આપણી અજ્ઞાનતા દૂર કરે છે. જે પડદા હતા ને એ બધા હટાવે છે, તે ધારણ કરાવડાવે છે આપણને. બહુ સરસ રમાબેન, બહુ સરસ. બહુ સરસ, બહુ સરસ. અનંતભાઈ, જી આઈ ડોન્ટ નો, જયમેશાનંદજી તમે બોલાવો છો ત્રિમંત્ર કે પછી કાંઈ પણ તમને પૂરું જે રીતના? ના, વાંધો નહીં, જે રીતે ત્રિમંત્ર બોલાવો ને. હા હા, અનંતભાઈ ફોલો કરશે, બીજા બધા મ્યુટ કરી રાખજો પ્લીઝ. હા, બરાબર. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંત. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સવપાવ પણાસણો. સૌ પાવ પણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.